નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઇકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, તમારી જે બોર્ડની પરીક્ષા આવવાની છે તો એની માટે તમારી ડિમાન્ડને અનુલક્ષીને આપણે બોર્ડના બાહુબલીની જે સિરીઝ શરૂ કરેલી છે એની અંદર સૌનું ડિમાન્ડિંગ ચેપ્ટર સાહેબ યામ ભૂમિતિ. મતલબ લાગવામાં સહેલું લાગે પણ જો કદાચ નાની મોટા કેલ્ક્યુલેશનમાં પ્લસ માઇનસમાં મિસ્ટેક કરી દો તો માર્ક્સ એની અંદર કટ પણ થઈ શકે. તો આજે આપણે એના જ વિશે સંપૂર્ણ ડિસ્કશન કરવા માટે જવાના છે. વેટેજની વાત કરીએ તો જે લોકોએ બેઝિક મેથેમેટિક્સ રાખેલું છે એ લોકોને જનરલ ઓપ્શન સાથે ટોટલ 11 માર્ક્સનું તમને આ પ્રકરણમાંથી પૂછાશે. મતલબ કે બહુ જ અગત્યનું ચેપ્ટર થઈ જાય છે બેટા. 11 માર્ક વિચારો. અને એમાં સાહેબ 3 માર્કના 2 દાખલા, 2 માર્ક્સના 2 દાખલા અને એક ઓબ્જેક્ટિવ. મતલબ ઓબ્જેક્ટિવના પર્પઝથી કદાચ બેઝિક વાળાને એવું લાગે કે ભાઈ આ ચેપ્ટરને હું એવોઇડ કરી દઉં, પણ મોટા મોટા દાખલાના પર્પઝથી તમારે એને તૈયાર કરવું જ પડશે. અને પ્રમાણમાં ક્વેશ્ચનો બી એટલા કોઈ ટફ નથી હોતા આ ચેપ્ટરની અંદર. આ ચેપ્ટરની જો જનરલ રૂપરેખા આપણે જોવા જઈએ તો અંતર સૂત્ર છે, ત્રિભાગ બિંદુના યામ છે, વિભાજન સૂત્ર છે અને ત્રિકોણ અથવા તો ચતુષ્કોણના પ્રકાર છે. બીજું તો આની અંદર વિશેષ કંઈ આવવાનું નથી. મધ્ય બિંદુના યામ એક મિસ થઈ ગયું. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને સ્ટાન્ડર્ડ મેથ્સ માટેનું આ ચેપ્ટર છે એની અંદર વેટેજ આનું 5 માર્ક્સનું છે અને એની અંદર 2 ઓબ્જેક્ટિવ અને એક 3 ગુણનો ક્વેશ્ચન જનરલી જે બોર્ડે બ્લુપ્રિન્ટ આપેલી છે એમાંથી આવું એક્સપેક્ટ કરી શકો છો કે આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. બરાબર. તો ડેફિનેટલી મતલબ 3 માર્ક્સના પર્પઝથી તો બેવને કામ લાગે, બેઝિક વાળાને બી અને સ્ટાન્ડર્ડ વાળાને બી. અને બની શકે કે જે બંનેમાં સેમ ક્વેશ્ચન બી આવી શકે છે અને જે ઓબ્જેક્ટિવ પેલા લોકોને પૂછવાનો છે એ કદાચ બની શકે કે બેઝિક વાળાને 2 માર્ક્સમાં આવી શકે અને આવશે બી. રાઈટ, ચલો આપણે તો શરૂ કરીએ. પહેલા દર વખતની જેમ વાવાઝોડાનું સેશન તમારા બોર્ડ એક્ઝામના આગલી રાત્રે આવવાનું છે. ફ્રી સિરીઝ હોય છે. તમને હવે ધીરે ધીરે દિવાળી પ્રયોગનો માહોલ બી ખબર પડતો હશે કે વિદ્યાર્થીઓને અહીંયા ભરોસો છે. આપણે એમને નહીં લખ્યું કે ભરોસો રાખજો બધું આવડશે, આવડે પણ છે ને વિદ્યાર્થીઓ ત્યાં લખીને પણ આવે છે. તો તમારે બી આગલી રાતે ફાસ્ટ ટ્રેક રિવિઝનની અંદર જોડાવવું હોય તો જરૂરથી જોડાજો, તમારા મિત્રોને પણ કહેજો. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. MCQ ટાઈપના આની અંદરથી ક્વેશ્ચન આવી શકે છે. પહેલું જ સાહેબ બોર્ડને અતિ વાલો ક્વેશ્ચન, મતલબ કે આના વગર બોર્ડનું પેપર લગભગ મેં નહીં જોયું કે બનેલું હોય, મતલબ આવી જ જતો હોય છે. રાઈટ, શું કહે છે ક્વેશ્ચન? તો A, B નું ઉગમ બિંદુથી અંતર પૂછ્યું છે. કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર એટલે કે વર્ગમૂળમાં બિંદુના યામોના વર્ગોનો સરવાળો. A, B છે તો એનો વર્ગ A², B નો વર્ગ B², એનો સરવાળો A² + B², એનું વર્ગમૂળ એટલે કે જવાબ આવશે બેટા √A² + B². તો √A² + B² અહીંયા ઓપ્શન બી માં છે. ચલો નેક્સ્ટ છે બિંદુ -5, 2 માંથી x અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ m છે. તો m ના યામ તમારે જો જ્યારે બી તમારે લંબપાદના યામ પૂછે ને તો જે અક્ષ પર પૂછે એ અક્ષનો યામ એમને રાખવાનો અને બીજા યામને 0 કરી દેવાનો. રાઈટ, તો અહીંયા તમારે -5,2 નું x અક્ષ પર પૂછ્યું છે તો આનો x યામ એમને રાખવાનો અને બીજાનું શું કરી દેવાનું? 0 કરી દેવાનું. તો -50 જે ઓપ્શન ડી માં છે આ તમારું કરેક્ટ આન્સર થઈ ગયું. જો તમારે ફીલ કરવું હોય તો તમે ક્યારેક ને ક્યારેક તો -5,2 જોયું હશે. x અક્ષ પર ડાબી બાજુએ 5 એકમ ગયા અને ત્યાંથી y અક્ષને અલોંગ 2 એકમ ગયા. તો આ જે બિંદુ આવ્યું ને બેટા, આ શું આવ્યું તમારું? -5,2. તો આનું x અક્ષ પર લંબપાદ પૂછ્યું બેટા, તો આ બિંદુના યામ શું થયા? તમે કહેશો સાહેબ -5,0. આનું જો y અક્ષ પર લંબપાદ પૂછે તો બેટા આ બિંદુ થયું. આ બિંદુના યામ શું થયા બેટા? 0,2. અને મેં તમને શું શીખવાડ્યું? x અક્ષ પર પૂછે તો x યામ રાખવાનો, y યામને 0 કરી દેવાનો. y અક્ષ પર પૂછે તો y યામ રાખવાનો, x યામને 0 કરી દેવાનો. ડાયરેક્ટલી આન્સર આવશે. નેક્સ્ટ છે આકૃતિ પરથી OA² તમારે શોધવાનું છે. મતલબ ફરી વખત તમે આકૃતિને જો ધ્યાનથી જોવો છો ને તો A ના કોઓર્ડિનેટ્સ તમને A, B આપેલા છે. O એટલે ઉગમ બિંદુ છે. OA² એટલે કે બિંદુનું ઉગમ બિંદુથી અંતરનો વર્ગ પૂછ્યો છે. અંતર તો હાલમાં જોઈએ તો √A² + B², તેનો વર્ગ શું થઈ જશે? તો વર્ગમૂળ ઉડી જશે. તો આન્સર શું આવશે બેટા? A² + B². તો A² + B² ક્યાં આપેલું છે? ઓપ્શન A માં. નેક્સ્ટ છે બિંદુ -2, 5 થી y અક્ષનું લંબ અંતર. હવે બેટા આ વખતે લંબપાદના યામ નથી પૂછ્યા, આ વખતે લંબ અંતર પૂછ્યું છે. તો આની અંદર બી ટ્રીક ચાલતી હોય છે કે જો y અક્ષથી લંબ અંતર પૂછે ને તો x યામનો ધન કિંમત અને x અક્ષથી લંબ અંતર પૂછે ને તો y યામની ધન કિંમત. અહીંયા બેટા તમને શું પૂછ્યું છે? y અક્ષથી લંબ અંતર. તો આનો જે x યામ હોય ને એની ધન કિંમત. x યામ કેટલું છે બેટા? -2. તો -2 નું ધન શું થાય બેટા? 2. હવે આને બી જરાક એક વખત સમજી લો પછી તો આપણે ટ્રીકથી જ ક્વેશ્ચન સોલ્વ કરશું. -2,5 બને છે કઈ રીતના? તો x અક્ષ પર 2 એકમ ડાબી બાજુએ અને ત્યાંથી y અક્ષને અલોંગ 5 એકમ. રાઈટ, તો અહીંયા તમારું બેટા આવતું હશે -2,5. હવે જો તમને x અક્ષથી લંબ અંતર પૂછે બેટા તો તમને આ લંબાઈ પૂછી છે. આ લંબાઈ કેટલી દેખાય છે? તો 5 એકમ જેટલી દેખાય છે. જો y અક્ષથી લંબ અંતર પૂછે તો બેટા આ લંબાઈ કેટલી છે? તો 2 એકમ જેટલી છે. અને મેં તમને ટ્રીક શું શીખવાડી? કોઈ પણ બિંદુનું
એક્સ અક્ષથી લંબ અંતર પૂછે તો વાયામનું ધન, અહીંયા વાયામ 5 છે એનું ધન, એટલે આવી ગયો આન્સર 5. અને જો વાય અક્ષથી લંબ અંતર પૂછે તો એક્સયામનું ધન, એક્સયામ -2 છે તો એનું ધન શું થાય 2, તો આવી ગયું અંતર 2, રાઈટ. તો આ બધું થોડુંક દિમાગમાં ફિટ કરતા જાજો, રાઈટ. નો આ ક્વેશ્ચન હતો -2 5 નું વાય અક્ષથી પૂછ્યું એટલે એક્સયામનું ધન, એક્સયામ -2 હતા એનું ધન 2 થઈ ગયું, રાઈટ. અંતર હંમેશા ધન હોય. બિંદુ 5 3 થી x અક્ષને લંબ અંતર. હવે બેટા આ વખતે તો એકદમ હેવી થઈ ગયું ને, એક્સ અક્ષથી લંબ અંતર એટલે વાયામનું ધન. અહીંયા વાયામ કેટલું છે બેટા 3, તો 3 નું ધન કેટલું થઈ જશે બેટા 3. ચલો નેક્સ્ટ બિંદુ pxy નું ઉગમ બિંદુ થયા. મતલબ હવે a અને b માં એ લોકોને ઇન્ટરેસ્ટ જતો રહ્યો, હવે x અને y આવી ગયું, તો શું આન્સર આવશે બેટા √(x²+ y²), જે ક્યાં આપેલું છે અહીંયા ઓપ્શન a માં. હવે જો તમે જ્યારે બી આ પ્રકારના સેશનને અટેન્ડ કરવા માટે બેસો, નોટ પેન લઈને બેસવાનું, જોડે બી કેલ્ક્યુલેશન તમારી થશે તો તમારો કોન્ફિડન્સ વધશે. બાહુબલીનો મતલબ એ જ છે કે તમારી અંદર એટલી બધી ધગસ આવી જાય કે તમને થાય કે પેપર હવે ગમે તેવું આવશે મને આવડશે. એ કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટેની જ આ સિરીઝ છે. એટલા માટે જ્યારે બી તમે આ પ્રકારના સેશન દેખો તો નોટ પેન લઈને બેસો. એક્ઝામની આગલા દિવસે કાં તો પછી સવારમાં ઉઠીને બી તમારે આ સેશન જોવું હોય ફાસ્ટ ફોરવર્ડમાં તમે જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ઓબ્જેક્ટિવ ક્યાંથી ચાલુ થાય છે, 2 માર્ક્સના દાખલા ક્યાંથી ચાલુ થાય છે એના ટાઈમ સ્ટેમ્પ બી ટૂંક સમયમાં મૂકી દઈશું, જેથી કરીને તમે જે સેગમેન્ટ તમે જોવા માટે આવશો એ તમે આસાનીથી જોઈ શકશો. આગળ આપણે જોઈએ p5 - 1 માંથી x અક્ષ પર દોરેલા લંબના લંબપાત. હવે બેટા x અક્ષ પરના લંબપાત પૂછ્યા છે ને, તો એક્સયામ રાખવાનું, વાયામને 0 કરી દેવાનું. અહીંયા બિંદુ 5, -1 છે તો એક્સયામ 5 રાખશું અને વાયામ 0 કરી દેશું, તો આન્સર શું થઈ ગયો બેટા 5,0. આ પ્રકારના સેશન અટેન્ડ કરવાનો આ ફાયદો છે કે જો ફરી વખત આવશે ને તો આપણો વિદ્યાર્થી એકદમ હેવી ડાયરેક્ટલી આન્સર ટીક કરશે. નેક્સ્ટ છે બિંદુઓ a -2 1 અને b 3 - 6 છે. AB નું A તરફથી 2:3 નો ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. જો બેટા આ પ્રકારનું ક્વેશ્ચન 2 માર્કમાં બી આવી શકે છે, પણ હાલમાં હું તમને ઓબ્જેક્ટિવ આ પ્રકારનું આવે તો કઈ રીતના સોલ્વ થાય ને એ તમને એક્સપ્લેન કરું છું, જરાક ધ્યાનથી જોઈ લેજો. પેપર જો થોડુંક લેન્ધી અથવા તો ટફ બનાવવું હોય તો ઓબ્જેક્ટિવની અંદર આ પ્રકારનો ક્વેશ્ચન આવશે, બાકી 2 અથવા તો 3 ગુણમાં પણ આ પ્રકારનો ક્વેશ્ચન આવતો હોય છે. અહીંયા જે તમને 2 બિંદુ આપેલા છે A અને B આપણે દર્શાવી દીધા છે. AB નું A તરફથી એટલે કે આ A છે, આ તરફથી માની લો કે જે વિભાજન કરે છે બિંદુ અહીંયા છે P XY, ક્લિયર છે. કયો ગુણોત્તર આપેલો છે 2:3, એટલે કે આ 2 હશે ને આ શું હશે 3. તો બેટા તમારે આના યામ મેળવવા હોય ને વિભાજન કરતા બિંદુના યામ, તો એ શું થાય, તો આને આની સાથે ગુણવાનું, આને આની સાથે ગુણવાનું, ના છેદમાં બંનેનો સરવાળો કરી દેવાનો. ખબર પડી? ફરી વખત આને આની ઓપોઝિટ સાઈડ સાથે ગુણવાનું, 2 ને આની સાથે ગુણો તો 2 × 3 - 6 3 - 6 વત્તા 3 ને એની ઓપોઝિટ મતલબ કે આની સાથે ગુણશો તો કેટલું બેટા -2, -1 ના છેદમાં જે આપેલું હોય એને સરવાળો એટલે કે 2 + 3. હવે સાદુરૂપ આપી દો તો 2 તેરી 6, 3 - 2 એટલે -6, 6 - 6 અથવા તો ચલો એક્સ્ટ્રા વધારું છું તો આ 2 અંદર મોકલ્યા તો 6, -12 વત્તા આને અંદર મોકલ્યા તો -6, -3 ના છેદમાં કેટલા બેટા તો 5. હવે યામોનો સરવાળો કઈ રીતના થાય તમને ખબર હશે, x યામનો સરવાળો સ્વતંત્ર, y યામનો સરવાળો સ્વતંત્ર. 6 - 6 કેટલા થઈ ગયા બેટા 0, 0 ના છેદમાં 5 એટલે 0. -12 - 3 કેટલા થઈ ગયા બેટા -15, -15 ના છેદમાં 5 એટલે કેટલા બેટા -3, એટલે કે ડાયરેક્ટલી તમને 0, -3 જે ઓપ્શન ડી માં છે. તો આવી રીતના કંઈક આ પ્રકારનો ક્વેશ્ચન તમે ઝડપથી સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ છે -3 - 2 એક ખાલી જગ્યા ચરણનું બિંદુ. બેટા તમને ચરણનું નોલેજ બી હોવું જોઈએ. આ બી વર્ષો પહેલા બોર્ડને બહુ વહાલું હતું, કદાચ તમારી વખતે વહાલ આવી શકે છે. અહીંયા તમે જોવો છો તો આને મારા ગામમાં ધન x અક્ષ કહેવાય, રાઈટ. આને મારા ગામમાં શું કહેવાય બેટા ઋણ x અક્ષ, રાઈટ. આને શું કહેવાય બેટા ધન y અક્ષ અને આને શું કહેવાય ઋણ y અક્ષ. ક્લિયર છે? હવે કોઈ પણ બિંદુ x, y છે ને તો આ તમારું x અક્ષ બતાવે અને આ તમારું y અક્ષ બતાવે, આવું માનીને ચાલો, રાઈટ. તો પહેલું ચરણ આને કહેવાય પ્રથમ ચરણ, આને કહેવાય દ્વિતીય ચરણ, આને કહેવાય તૃતીય ચરણ અને આને કહેવાય બેટા ચતુર્થ ચરણ. ક્લિયર છે? તો પ્રથમ ચરણમાં x કેવો છે બેટા ધન, y કેવો છે બેટા ધન, એટલે પ્રથમ ચરણની ફોટો પ્લસ હશે. નો ડાઉટ મને ખબર છે તમને આવડે જ છે, પણ જનરલી કેવું છે કે એકદમ બેઝ સાથે શીખવાડવાની ટ્રાય કરી રહ્યો છે, રાઈટ. દ્વિતીય ચરણમાં જો x કેવો છે બેટા ઋણ અને y કેવો છે બેટા ધન, એટલે દ્વિતીય ચરણ થાય ઋણ ધન, રાઈટ. તૃતીય ચરણની ફોટો કેવી થશે તો x કેવો છે બેટા ઋણ અને y બી કેવો છે બેટા ઋણ, અને ચતુર્થ ચરણમાં x કેવો છે બેટા ધન અને y કેવો છે બેટા
ઋણ. તો જનરલી ફોટો જે હશે ને બિંદુની આ પ્રકારે હશે, પ્લસ પ્લસ એટલે પહેલું ચરણ, માઇનસ પ્લસ એટલે બીજું ચરણ, માઇનસ માઇનસ એટલે ત્રીજું ચરણ અને પ્લસ માઇનસ એટલે ચોથું ચરણ. હવે જો તમને શું પૂછ્યું છે, માઇનસ માઇનસ શું પૂછ્યું છે બેટા, માઇનસ 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 એટલે કયું ચરણ બેટા, તૃતીય ચરણ. તો કરેક્ટ આન્સર શું આવી જશે સર આનો, તૃતીય ચરણ. નેક્સ્ટ આપણે જોઈએ, જો A12 અને B3-2 આપેલા બિંદુઓ હોય તો ખાલી જગ્યાએ AB નું મધ્ય બિંદુ છે. બેટા જો એક બિંદુ x1 y1 હોય, બીજું બિંદુ x2 y2 હોય, તો મધ્ય બિંદુને એમ મેળવવા હોય તો તમારે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. મતલબ કે તમારી બુકમાં લખેલું છે x1 પ્લસ x2 ભાગ્યા 2, y1 પ્લસ y2 ભાગ્યા 2. આને કહેવાય મધ્ય બિંદુના યામ, રાઈટ. જો તમે આ સમજી ગયા તો 1 અને 3 નો સરવાળો કેટલો થઈ ગયો બેટા, 4. 4 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા બેટા, 2. એ જ રીતના 2 ઓછા 2 નો સરવાળો કેટલો થઈ ગયો બેટા, 0. 0 ભાગ્યા 2 એટલે કેટલું થઈ ગયું, 0. તો મધ્ય બિંદુને યામ મળી જાય છે બેટા 2,0, જે સૌનું ફેવરિટ ઓપ્શન સી માં આપેલું છે. ચલો હવે જો જે લોકો ધોરણ 10 ની અંદર છે અને આગળ 11-12 સાયન્સ લઈ અને સારી કારકિર્દી બનાવવા ઈચ્છે છે તો તમારે સારી સ્કૂલમાં બી ભણવું પડે ને ત્યાં પ્રિપરેશન પણ એ જ પ્રમાણે કરવી પડે. તમને આ પ્રકારની પ્રિપરેશન 10th માં કેવી સારી લાગે છે, આવી જ પ્રિપરેશન ફોટોન સ્કૂલની અંદર 11-12 સાયન્સની અંદર પણ કરાવવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓની ઈચ્છા છે કે ભાઈ મારે તો સારી સ્કૂલમાં જ ભણવું છે, કોઈ સારી જગ્યાએ સારા ફેકલ્ટી પાસે જ ભણવું છે, તો ડેફિનેટલી એ વિદ્યાર્થીએ ફોટોન સ્કૂલમાં એડમિશન લેવું જોઈએ. આપણા રાહુલ સરની જે આ સ્કૂલ છે, હોસ્ટેલ ફેસિલિટી પણ છે, મતલબ ઓલ ગુજરાતમાંથી બી તમારે જો આવવું હોય તો બી વાંધો નથી. આ નંબર છે 9979893378, એના પર તમે કોલ કરો અને વધારે માહિતી લઈ શકો છો. ઇવન એડમિશન કન્ફર્મ કરાવવું બી જરૂરી છે, કેમ કે ત્યાં લિમિટેડ સીટ્સ હોય છે અને A1 ગ્રેડ જો કોઈ વિદ્યાર્થીને આવતો હોય તો એ વિદ્યાર્થીઓ માટે ફક્ત અને ફક્ત 50% ફી જ પે કરવાની, મતલબ કે 2 વર્ષમાંથી 1 જ વર્ષની ફી પે કરવાની, 1 વર્ષની માફ થઈ જશે. તો આટલી સારી સુવિધા ફોટોનમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જેને પણ ઈચ્છા હોય આ નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકે છે. આગળ આપણે જોઈએ હવે ખાલી જગ્યાઓ, મતલબ કે હવે 3 ઓપ્શન વાળા MCQ. હા, ઓપ્શન આપેલા છે. ચલો, A0400 C30 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણ ABC ની પરિમિતિ શોધો. આમ જોવા જાવ બેટા, પરિમિતિ એટલે શું, તો ત્રણે બાજુઓના માપનો સરવાળો. તો અંતર સૂત્રથી બી જવાબ આવે. બીજો રસ્તો એ છે કે આ જે બિંદુઓ છે ને એને તમે આલેખી દો, મતલબ આલેખમાં વિઝ્યુલાઇઝ કરો. ચલો આપણે જોડે વિઝ્યુલાઇઝ કરીએ. 0 4 તમે જોયું હશે બેટા કે 0 4 અહીંયા આવે, રાઈટ. આ તમારું 0 4 છે. એ જ રીતના બેટા 0 0 જોયું હશે, આ તમારું 0 0 છે. અને 3 0 બી દેખાતું હશે તમને, આ બેટા તમારું 3 0 છે. તો આના વડે બેટા શું રચાયું, તો તમે કીધું સાહેબ કાટકોણ ત્રિકોણ રચાયું, રાઈટ. હવે કાટકોણ ત્રિકોણમાં આ બાજુનું માપ કેટલું છે, તો 3 દેખાય જ છે. આ બાજુનું માપ કેટલું છે, 4 દેખાય જ છે. તો પાયથાગોરસ સાહેબ બોલશે કે ભાઈ વગર ગણીએ તું બોલ દે, આનું માપ કેટલું થાય, 5 થાય. તો ત્રણે બાજુનું માપ તો તમારી પાસે આવી જ ચૂક્યા છે ને. તો હવે તમારે પરિમિતિ પૂછી છે, ત્રણેનો કરી દો સરવાળો, 3 + 4 7 + 5 12. તો 12 આનો કરેક્ટ આન્સર બનશે. ચલો નેક્સ્ટ છે બિંદુ P23 નું x અક્ષથી લંબ અંતર. બેટા x અક્ષથી લંબ અંતર પૂછે તો વાયામની ધન કિંમત, તો અહીંયા વાયામ બેટા 3 આપેલું છે, 3 નું ધન 3 જ થાય, તો કરેક્ટ આન્સર 3 જ થશે. ચલો જે લોકોને હજુ પણ પેપર સેટ લેવાનો બાકી હોય, આમ તો હોય નહીં, પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ચેક કરી જો અવેલેબલ હોય તો તમે જો બાકી હોય તો કરી લેજો ભાઈ. હવે હજુ જ દિવસો બાકી છે, તો પેપર પ્રેક્ટિસ સૌથી અગત્યનું ટૂલ હોય છે. બોર્ડની એક્ઝામ જે વિદ્યાર્થીઓ દેવા જવાના હોય ને એને સૌથી વધુ જે લાસ્ટ મોમેન્ટ પર કામ આવતું હોય છે ને, કે કેટલા તમે પેપર લખો છો, રાઈટ. તમારી માટે મતલબ કે સાહેબે અહીંયા સ્પેશિયલ લખ્યું છે IMP 100%, મતલબ કે ફાલતુના કોઈ ક્વેશ્ચન નહીં હોય, જે બોર્ડની અંદર પૂછાય છે એ જ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ આ પેપર સેટની અંદર થયેલો છે. તો ભાઈ જો બાકી હોય, રાઈટ, ભલે 2 દિવસ કેમ નથી બાકી, પણ જો તમારી પાસે આ પેપર સેટ નથી, ઓર્ડર કરો, સોલ્વ કરો, ફીલ કરો. એટલીસ્ટ ઓબ્જેક્ટિવ તો બેટા તમારે કરી જ નાખવો પડશે હવે, કારણ કે હવે સમય બાકી છે. તો બીજું કરો કે ના કરો, કારણ કે થિયરી તો જનરલી મેજોરિટી બધી જગ્યાએ લગભગ સેમ આવી જતું હોય છે. નો ડાઉટ હું જાણું છું કે આની અંદર સ્પેશિયલ ક્વેશ્ચનો બી છે, પણ ઓબ્જેક્ટિવ તો બેટા તમારે સોલ્વ કરવું જ પડશે, રાઈટ. નેક્સ્ટ છે બિંદુઓ A75 અને B25 વચ્ચેનું અંતર. ખાલી બેટા આ ચેપ્ટરનું સૌથી અગત્યનું અગર કોઈ ટોપિક છે તો તે અંતર સૂત્ર છે. જરાક આપણે શીખી લઈએ. એક બિંદુ હું x1 y1 લઈ લઉં છું, બીજું બિંદુ હું x2 y2 લઈ લઉં છું, આનું નામ A કહી દઉં છું, આનું નામ B કહી દઉં છું. તો AB વચ્ચેનું અંતરને AB વડે દર્શાવી જે શું થાય, તો વર્ગમૂળમાં એક્સ્યામના તફાવતનો વર્ગ વત્તા વાયામના તફાવતનો વર્ગ. ક્લિયર. અહીંયા y1 - y2 લખશો તો બી ચાલશે, કોઈ ના નહીં પાડે, રાઈટ. એક્સ્યામના તફાવતનો વર્ગ છે ને,
પ્લસ વાયામના તફાવતનો વર્ગનું વર્ગમૂળ એ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપતું હોય છે. જો આટલું તમે તમારા દિમાગમાં ફિટ કરી લીધું છે બેટા, તો અહીંયા જો 1 7 5 છે, 1 2 5 છે, તો એક્સયામનો તફાવત કેટલો થયો બેટા 5, વાયામનો તફાવત કેટલો થઈ ગયો બેટા 0. તો અહીંયા તમે જો બંનેનો વાયામ સરખો છે, આમાં બી ટ્રીક ચાલે છે. જે બે બિંદુ આપે એમાં વાયામ સરખો હોય તો અંતર એક્સયામનો તફાવત થશે, એક્સયામ સરખો હોય તો અંતર વાયામનો તફાવત થશે. અહીંયા બેટા વાયામ સરખો છે તો એક્સયામનો તફાવત કેટલો આવ્યો 5, તો આનું અંતર ડાયરેક્ટલી 5 થઈ જશે, રાઈટ. અને બાકી નહીંતર આ સૂત્ર પરથી બી તમે બનાવી શકો છો. નેક્સ્ટ છે જો A12 અને B3 -2 આપેલા બિંદુઓ હોય તો ખાલી જગ્યા AB નું મધ્ય બિંદુ. હવે બેટા મધ્ય બિંદુ તમને આવડે છે, તમારે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો તો 2 આન્સર આવશે. એ જ રીતના આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરશો તો 0 આન્સર આવશે. તો મધ્ય બિંદુના આમ 2,0 થઈ જશે. કઈ રીતના થાય છે થોડીક વાર પહેલા જ એક્સપ્લેન કર્યું છે, રાઈટ. અહીંયા P વાળું આપ્યું છે, નામ બદલ્યું છે યાર. ચલો બિંદુઓ 0,5 અને -5,0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા. હવે જો બેટા અહીંયા બે બિંદુઓ વચ્ચેનું અંતર થોડીક વાર પહેલા બતાવ્યું હતું, નો ડાઉટ એમાં ટ્રીકથી આન્સર આપી દીધો. તો અહીંયા આપણે ગણી લઈએ તો 0 ઓછા 5 એટલે કે 5 નો વર્ગ વત્તા 5 ઓછા 0 મતલબ કે બેટા 5 નો વર્ગ. તો અહીંયા તમે જોવો છો તો 2 વખત 5 નો વર્ગ, તો વર્ગ વર્ગમાં ઉડી ગયા એટલે કે એ તો કેટલા થઈ ગયા 5 અને આને લાગ્યું √2. તો કરેક્ટ આન્સર કેટલો આવશે બેટા 5 √2, ઓપ્શન સી. ચલો નેક્સ્ટ છે બિંદુઓ -5 8 અને -2 -6 વચ્ચેનું અંતર ખાલી. હવે બેટા ફરી વખત -5 વત્તા 2 એટલે કે -3 નો વર્ગ વત્તા 8 વત્તા 6 એટલે કે 14 નો વર્ગ. બેટા -3 નો વર્ગ 9 થાય ને 14 નો વર્ગ 196 થાય ને 196 માં 9 ઉમેરો તો 205 આવે. તો કરેક્ટ આન્સર રૂટની અંદર 205 ફાવશે ને, આવા જ આવશે. હા ભાઈ. બિંદુ P -6 8 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા. હવે અહીંયા A B X Y થી બી થાક્યા એટલે બિંદુના યામ આપ્યા. બિંદુથી ઉગમ બિંદુનું અંતર એટલે એક્સયામના વર્ગ વત્તા વાયામના વર્ગનું વર્ગમૂળ. હવે -6 નો વર્ગ બેટા 36 થાય, 8 નો વર્ગ બેટા 64 થાય, 36 ને 64 100 થાય ને 100 નો વર્ગમૂળ 10 આવે. એટલે કરેક્ટ આન્સર આનો થઈ જશે 10. 10. ચલો નેક્સ્ટ છે બિંદુ P -5 7 નું ઉગમ બિંદુથી અંતર. ફરી સેમ સ્ટ્રેટેજી. ઉગમ બિંદુથી અંતર એટલે એક્સયામના વર્ગ વત્તા વાયામનો વર્ગનું વર્ગમૂળ. તો -5 નો વર્ગ બેટા 25 થાય, 7 નો વર્ગ બેટા 49 થાય. તો આ 49 ને 5 64 ને 20 એટલે કે 84 થાય. 49 ને 5 54, રાઈટ. અને 54 ને 20 74. તો કરેક્ટ આન્સર બેટા √74. √74. અને જો આના જે લેક્ચર્સ નોટ નોટિફિકેશન્સ વગેરે તમારે જો જોઈતા હોય ને, તમારે ટાઈમપાસ ના કરો કે ભાઈ યુટ્યુબ પર બધું અમે જોઈએ કયું જોઈએ, તો બેટર છે કે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ચેનલની લિંક આપેલી છે, જોડે જોડે ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક છે, એનું નામ જ સાહેબ બને TDY આર્મી. બરાબર. એ આર્મીમાં ભરતી હજુ પણ ચાલુ છે. આર્મીમાં મજા આવે છે ને ભાઈ. અને 10,000 જેટલા વિદ્યાર્થીઓની સાહેબ ભરતી થઈ ગઈ છે. સરસ. બરાબર. અને જે વોટ્સએપ ચેનલ છે એમાં બી આ જ વર્ષના 15,000 છોકરાઓ જોડાયેલા છે. Perfect. તે લોકો ત્યાંથી અપડેટ મેળવી રહ્યા છે. તો તમારે બી જો જોઈતું હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઈચ્છા હોય તો તમે એને ફોલો કરી શકો. એટલા હવે શબ્દ હવે આવા વાપરે છે. બેટા ઈચ્છાને દબાવાય નહીં. હા હા. ચલો x અક્ષ થી 2 એકમ અંતરે આવેલા y અક્ષ પરના બિંદુના યામ ખાલી જગ્યા છે. હવે સમજજો બેટા, x અક્ષ આ પહેલા તો તમારી યામ સમતલ, રાઈટ. આને કહેવાય x અક્ષ. એનાથી 2 એકમ અંતરે આવેલા y અક્ષ પરના, તો બેટા જે તમારો બિંદુ છે ને એ અહીંયા હશે. 2 એકમ અંતરે એટલે કે અહીંથી આ બી ચાલે અને અહીંથી આ બી ચાલે. તો આ બિંદુને શું કહો તમે 0,2 અને આ બિંદુને શું કહો તમે 0,-2. તો 0,2 અથવા 0,-2 બંને ચાલે તેવું ક્યાં આપેલું છે 0,-2 આપેલું છે. એટલે કરેક્ટ આન્સર શું આવી જશે બેટા 0,-2. છે ખરું ખોટું આવ્યું સાહેબ. પરફેક્ટ. ઉગમ બિંદુના યામ. બહુ અઘરો ક્વેશ્ચન આટલા છે. બધા ઉગમ બિંદુના યામ શું થાય? 0 0 જ થાય ને. તો મતલબ વાત તો સાચી કહી રહ્યા છે, તો વિધાન ખરું છે. ખરું. બધું આપણે અંતર વંતર પૂછ્યું ને હવે -2 -3 થી y અક્ષનું લંબ અંતર. y અક્ષનું લંબ અંતર પૂછે તો એક્સયામની ધન કિંમત, અહીંયા એક્સયામ બેટા -2 છે તો એની ધન કિંમત 2 થાય. 2 આપેલું છે. હા સાહેબ, મતલબ વિધાન ખરું છે. ખરું છે. A35 અને B -5 -3 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ઉગમ બિંદુ છે. મધ્ય બિંદુના યામ બેટા તમને ગણાય ને, આ બંનેનો સરવાળો ભાગ્યા 2. તો આ બંનેનો સરવાળો કર્યો -2 આયા, ભાગ્યા 2 કર્યા તો -1 આયા. એ જ રીતે આ બંનેનો સરવાળો કર્યો બેટા 2 આયા, એનો
અડધું કર્યું તો 1 આવ્યો, તો મતલબ કે ભાઈ મધ્યબિંદુને -1 1 આવવું જોઈએ, ઉગમ બિંદુ તો ના કહેવાય ને -1 1 ને, તો વિધાન ખોટું વિધાન છે. ખોટું છે. બિંદુઓ 8 10 અને 11 14 વચ્ચેનું અંતર 5 છે. અંતરસૂત્ર હમણાં જ તો જોઈ ગયા આપણે. 11 - 8 મતલબ કે બેટા 3 નો વર્ગ. સિમિલરલી 14 - 10 મતલબ કે બેટા 4 નો વર્ગ. 3 નો વર્ગ 9 થાય ને 4 નો વર્ગ 16 થાય ને 9 ને 16 25 થાય ને 25 નો વર્ગમૂળ 5 થાય. 5 જ આપ્યું છે, મતલબ બેટા વિધાન ખરું વિધાન છે. ખરું છે. નેક્સ્ટ A53 અને B33 હોય તો AB નું મધ્યબિંદુ 4 3 મધ્યબિંદુ આવડી ગયા ને બેટા. એક્સયામનો સરવાળો 8 ના અડધા 4, વાયામનો સરવાળો 6 ના અડધા 3, તો મધ્યબિંદુને આમ 4,3 એ જ કહી રહ્યા છે, મતલબ કે વિધાન બેટા ખરું વિધાન છે. ખરું છે. ચલો નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. જો અમને એવું લાગે છે કે આનાથી જોડકા પણ પૂછાઈ શકે છે. તો જોઈએ હવે જોડકા. કદાચ બ્લુપ્રિન્ટમાં નાના મોટો ચેન્જીસ થાય, સાહેબની ઈચ્છા થઈ. હા, એટલે જે બ્લુપ્રિન્ટમાં બેટા ગુણભાર છે ને એ જે લોકો જાળવશે, ક્વેશ્ચન ટાઈપની અંદર એ લોકો વેરિએશન લાવી શકે છે. છેલ્લે મેન્ટેન શું કરશે કે બેઝિક વાળાને 11 માર્કનું પૂછશે અને સ્ટાન્ડર્ડ વાળાને 5 માર્કનું પૂછશે. શું પૂછશે એ છૂટ એમની પાસે છે. અને આપણે એની ભવિષ્ય પેલું કહેવાય ને કે પ્રિડિક્શન કરી દઈશું આવું જ વાવાઝોડાની અંદર કે આવું આવી શકે છે. હવે સાચું હોય ખોટું હોય તો પેપર આપવા જાવ તારે ખબર પડે. પહેલું છે બિંદુ 7. સાહેબ છે તો એનું એ જ આવડી ગયું ને બેટા. આનું x અક્ષથી લંબ અંતર પૂછે છે તો વાયામની ધન કિંમત તો 2, રાઈટ. અને આનું y અક્ષથી લંબ અંતર પૂછે છે તો એક્સયામની ધન કિંમત મતલબ કે 7. સાચા જોડકા જોડાઈ ગયા. આટલી લાગે વાર. x અક્ષ પરનું કોઈ પણ બિંદુ કયા સ્વરૂપમાં હોય? ભાઈ x અક્ષ પરનું બિંદુ છે ને તેનો yમ 0 હોવો જોઈએ, xm ગમે તે હોઈ શકે, મતલબ a,0 x,0 પરફેક્ટ, રાઈટ. y અક્ષ પરનું કોઈ પણ બિંદુ, y અક્ષ પરનું બિંદુ છે ને તો xm 0 હોય, ym ગમે તે થઈ શકે, મતલબ 0,y. બિંદુ -5 3 માંથી y અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ m છે તો m ના યામ. બેટા y અક્ષ પર લંબપાદ લે છે ને તો ym રાખવાનું, xm ને 0 કહી દેવાનું, તો 0 3 ક્યાં છે ભાઈ? અહીંયા છે. એ જ રીતના બહુ વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન રાઈટ નાઉ વી હેવ સોલ્વ. જીડો. ચલો હવે દાખલા શરૂ થયા. જે દાખલા આપણે જોવાના છે 2 માર્ક્સના. ત્યારબાદ આપણે જોઈશું 3 માર્ક્સના દાખલા. બરાબર? તો ધ્યાનપૂર્વક રાખજો, કેમ કે આપણે કીધું હતું કે ભાઈ દાખલામાં જ ફોકસ તમારે વધારે રાખવાનું. જો ઓબ્જેક્ટિવ તો આમ જ આવડી જશે. 100%ની વાત હે ને? અને દાખલા આવડે તો ઓબ્જેક્ટિવ આવડે જ યાર. હા, x અક્ષ પરનું એવું બિંદુ શોધો કે જે a -2 2 અને b 5 4 થી સમાન અંતરે હોય. ધારો કે માંગેલ x અક્ષ પરનું બિંદુ, હવે અહીંયા બેટા નામકરણ થઈ ગયું છે a અને b, રાઈટ. તો હું p નામ રાખી દઉં છું, અને x અક્ષ પરનું બિંદુ છે એટલે કે x,0 છે. જે પૂછે ને ધાર લેવાનું, રાઈટ. ધારો કે માંગેલ x અક્ષ પરનું બિંદુ p x,0 છે. આપેલું છે કે આ જે p બિંદુ છે ને તે a અને b થી સમાન અંતરે છે, મતલબ કે p નું a થી જે અંતર છે એ જ p નું b થી અંતર છે. જ્યાં a શું છે બેટા તો -1 2 તથા b શું છે બેટા તો 5,4, રાઈટ. હવે જો pa બરાબર pb હોય તો વર્ગબીજ સરખો જ થાય ને, તો p² બરાબર શું થશે? pb². અને અંતરસૂત્રનો વર્ગ તો બધાને આવડે ને, એક્સયામના તફાવતનો વર્ગ વત્તા વાયામના તફાવતનો વર્ગ, રાઈટ. તો pa², તો p અને a ના એક્સયામના તફાવતનો વર્ગ. p x,0 છે, a -1,2 છે, તો મતલબ x - -1 એટલે કે x + 1 નો વર્ગ, 0 - 2 નો વર્ગ. તો આ બેટા મેં શું લખી દીધું? p². એ જ રીતના બેટા મારે pb² લખવું હોય તો તમે કહેશો સાહેબ x - 5 નો વર્ગ વત્તા 0 - 4 નો વર્ગ. ચાલે. તમે ઊંધું લખતા હો 1 - x મતલબ કે -1 - x નો વર્ગ 2 - 0 નો વર્ગ, ચાલશે. આ બી ચાલશે, રાઈટ. હવે વર્ગનું વિસ્તરણ કરતા આવડે કે તમને? મને તો આવડે ભાઈ. શું થાય? આ થાય x² + 2x + 1 - 2 નો વર્ગ 4 બરાબર. આ બી મને આવડે x² - 10x વત્તા 25 - 4 નો વર્ગ 16. તો જો બંને બાજુ લીલા શાકભાજી ખાઈને જોશો તો x² ઉડી જશે, તો -10x આ બાજુ આવશે. ઓલરેડી 2x તો હતા, તો 10 ને 2 કેટલા થઈ ગયા બેટા? 12x. આ 5 પેલી બાજુ જશે. ઓલરેડી અહીંયા 25 માંથી 5 ગયા તો કેટલા વધ્યા? 20. એમાં 16 ઉમેરશો તો કેટલા થઈ જશે? 36. 12 તેરી થાય બેટા 36. તેથી x તમને મળી ગયા 3. તેથી બેટા માંગેલ બિંદુના યામ, માંગેલ બિંદુ શું હતું બેટા? યાદ કરો. માંગેલ બિંદુના યામ x,0 હતા તો 3,0 છે. આટલું લખીને આવો એટલે 2 માર્ક તમારા છે, રાઈટ. કાં તો મધ્ય બિંદુ ડાયરેક્ટ ધારીને કરો તોય ચાલે, જે રીતના તમે અંતર કરો. સરખું આપેલું છે. હા, તો એ બી ચાલે, એ બી ચાલે. ચલો
A 2-7 અને B 4-17 નું મધ્ય બિંદુ શું? જો આને હલવો ક્વેશ્ચન કહેવાય. જો હલવો ક્વેશ્ચન આવે ને તો થોડીક સજાવટ સારી કરવાની, મતલબ સૂત્ર લખીને બતાવી દેવાનું. હું પહેલા સૂત્ર લખીને બતાવું છું. જો A x1 y1 તથા B x2 y2 નું મધ્ય બિંદુ M xy હોય તો M xy બરાબર શું થાય? તો x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2 પરથી માંગેલ મધ્ય બિંદુના યામ, માંગેલ મધ્ય બિંદુના યામ. તો આ શું થવાના બેટા? તો x1 તરીકે 2 છે, x2 તરીકે 4 છે ભાગ્યા 2, y1 તરીકે -7 છે અને y2 તરીકે 17 છે ભાગ્યા 2. આ સૂત્ર લખી દીધું છે એટલે બધું આવી ગયું ભાઈ. તો 2 + 4 6 ભાગ્યા 2, 17 - 7 10 ભાગ્યા 2. તો 6 ના અડધા મારા ગામમાં 3 થાય, 10 ના અડધા મારા ગામમાં 5 થાય. તેથી બેટા માંગેલ બિંદુના યામ, માંગેલ મબીના યામ, મધ્ય બિંદુના યામ શું થઈ ગયા બેટા? 3,5 છે. ક્લિયર? ડન ડન. A00, 30 અને 34 એ બિંદુઓ વડે બનતા ત્રિકોણનો પ્રકાર જણાવો. જો બેટા જ્યારે બી તમારે ત્રિકોણ કે ચતુષ્કોણ નક્કી કરવાનું હોય ને તો સૌથી આસાન રીત છે અંતરસૂત્ર. એટલે આંખો મીચીને તમારે અંતરસૂત્ર અહીંયા લગાડવાનું છે. તો ચલો આપણે બી ચાલુ કરીએ. અહીં A00, B30 તથા C3,4 માટે અંતરસૂત્ર પરથી જોજો બેટા AB² તો તમને આવડે કે 3 - 0 નો વર્ગ વત્તા 0 - 0 નો વર્ગ. તો 3 - 0 નો વર્ગ 9, 0 - 0 નો વર્ગ 0, એટલે આન્સર કેટલો આવ્યો બેટા? 9. એ જ રીતના BC². તો બેટા 3 BC² ને તો 3 - 3 નો વર્ગ વત્તા 4 - 0 નો વર્ગ. તો આ બેટા 0 અને 4 નો વર્ગ 16, એટલે કે આ થઈ ગયું બેટા 16. એ જ રીતના બેટા AC². તો AC² બોલો બેટા તો શું આવશે? 3 - 0 નો વર્ગ વત્તા 4 - 0 નો વર્ગ. 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16, એટલે આ કેટલા થઈ ગયા બેટા? 25. મને તો આકૃતિ મેં જોઈ લીધી હતી એટલે મને ખબર જ હતી કાટકોણ ત્રિકોણ છે. અહીં જો બે નાના વર્ગોનો સરવાળો AB² પ્લસ BC² બરાબર મોટો વર્ગ થાય છે ને AC². 9 + 16 કેટલા થયા? 25. અને આ ન આવડે યાર તો બહુ અઘરું કહેવાય. આને પાયથાગોરસે પોતાની આખી જિંદગી આપેલી હતી. તેથી પાયથાગોરસના પ્રમેય અનુસાર આપેલ બિંદુઓથી રચાતો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. જેમાં કર્ણ કોણ થશે ભાઈ? AC કર્ણ અને એની સિવાયનું તથા ખૂણો B કાટખૂણો છે. નો ડાઉટ જો મને આ કાટકોણ ત્રિકોણ ડાયરેક્ટલી ના દેખાયો હોત તો AB ગણત, BC ગણત, AC ગણત નાની બે બાજુઓનો સરવાળો મોટી બાજુ જેટલો નથી થતો એવું બતાવત. તેથી આપેલ બિંદુઓ સમરેખ નથી, તેથી તેઓ ત્રિકોણનું નિર્માણ કરશે. તો હું એ રસ્તે બી જઈ શકત, પણ મેં જોયા આ બિંદુઓ તો દેખાઈ ગયું કે એક ઉગમ બિંદુ છે, એક x અક્ષ પર છે ને એક એને લંબ પર છે, તો મતલબ કાટકોણ ત્રિકોણ બને જ છે. એટલે પછી મેં પાયથાગોરસનો સહારો લીધો. ચલો, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ A3 - 2 છે. જો જે માહિતી આપેલી છે ને આ મેં તો દિમાગમાં ફિટ કરેલું છે કે જો વર્તુળ પૂછાય ને તો આકૃતિ ડ્રો કરી દેવાની, રાઈટ. ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ A3, -2 છે. તો બીજા અંત્ય બિંદુ B ધારો કે XY છે, રાઈટ. તો સ્પષ્ટ છે મધ્ય બિંદુના યામ વાળો કોન્સેપ્ટ લગાડશું, આન્સર આવી જશે, રાઈટ. MCQ જ કહેવાય મારા ગામમાં. ધારો કે તમારું ગામ કયા? ધારો કે માંગેલ બિંદુ B XY છે. તેથી આપેલ માહિતી અનુસાર બિંદુ O એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. હવે મધ્ય બિંદુમાં
ઓ ના યામ 0,0 તથા એ ના યામ 3,-2 આપેલા હતા. મધ્યબિંદુના યામ મેળવતા આવડે ને તમને, તેથી મધ્યબિંદુના યામ શું થાય તો બંને x યામોનો સરવાળાનું અડધું એટલે કે x + 3/2, બંને y યામોના સરવાળાનું અડધું એટલે y - 2/2. તો હવે સરખાઈ દેશો ને તમે, તેથી x + 3/2 બરાબર 0 તથા y - 2/2 બરાબર 0. તો બે આમ બાજુ જતા રહ્યા, તેથી x + 3 બરાબર 0 તથા અહીંયા બી બે આમ બાજુ જતા રહ્યા, તો y - 2 બરાબર 0. તેથી x બરાબર બેટા -3 તથા y બરાબર બેટા 2. તેથી માંગેલ બિંદુના યામ xy આપણે ધાર્યું હતું ને, માંગેલ બિંદુના યામ, તો બેટા x કેટલો આપણે લાયા -3 અને y કેટલો લાયા આપણે 2 છે. 2 માર્ક્સ તમારા છે. બહુ આસાન ચેપ્ટર છે બેટા, આ ચેપ્ટરમાં મજા જ આવે, એકદમ અને ફીલ આ આવે. ટાઈપનો દાખલો તમને 2 માર્ક્સમાં આવશે. અને સાહેબ ગયા વર્ષે આપણે જોયું હતું કે ઘણી બધી સ્કૂલોમાં, ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટમાં આ જ પ્રકારના બાહુબલીના સેશન વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર પર અને સ્ક્રીન પર બતાવવામાં આવે. કદાચ આ વખતનું સેશન બી તમારી સ્કૂલવાળા તમને બતાવતો હોય ને, તમારે ઊભા થઈને એ સાહેબને સેલ્યુટ આપવું જોઈએ, કેમ કે એ સાહેબ તમારા માટે એવા એફર્ટ્સ લગાવી રહ્યા છે કે જે તમારા રિઝલ્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. હા, તમને શેર કરીને આપતા હોય ને તમે વિડીયો જોતા હોય તો પણ તમારા સાહેબ તમારી માટે ખરેખર રિસર્ચ કરી અને પ્રોપર કન્ટેન્ટ મોકલી રહ્યા છે. તે લોકોને સેલ્યુટ, એટલે તમે આ ચેનલ પર તો આપો જ છો સેલ્યુટ, પણ એ સાહેબને બી એકવાર સેલ્યુટ આપો. બને છે ભાઈ, રિયલી બને. આગળ જો બિંદુઓ 3 2 -2 -3 અને 2 3 એક ત્રિકોણ બનાવશે. જો હા તો ત્રિકોણનો પ્રકાર. તો મતલબ ક્વેશ્ચન આવશે. અંતરસૂત્રથી આપણે ગણીએ, રાઈટ. આની પહેલા તો વિઝ્યુઅલાઇઝ કરીને ગણી દીધું, આ ક્વેશ્ચન આપણે અંતરસૂત્રથી ગણીએ એટલે બે રીતો કવર અપ થઈ જાય, રાઈટ. તો પહેલા આપણે આનું નામકરણ કરી લઈએ. તો ધારો કે જે પહેલું આપેલું છે તે a, બીજું આપેલું છે તે b અને ત્રીજું આપેલું છે તેને c માટે અંતરસૂત્ર પરથી બેટા આપણે અંતરસૂત્ર લગાડીએ તો ab શું થાય તો વર્ગમૂળમાં b ઓછા a ના x યામનો વર્ગ વત્તા b ઓછા a ના y યામનો વર્ગ, રાઈટ. તો થોડુંક સાદુરૂપ આપીએ તો -2 -3 બેટા -5 નો વર્ગ, -3 -2 એટલે બેટા -5 નો વર્ગ, એટલે કે આ જોયું તો 25 વત્તા 25 કેટલા થઈ ગયા 50. એ જ રીતના bc, રાઈટ. તો વર્ગમૂળમાં b ઓછા c -2 નો વર્ગ વત્તા -3 નો વર્ગ, રાઈટ. તો મતલબ કે બેટા -4 નો વર્ગ વત્તા -6 નો વર્ગ. તો -4 નો વર્ગ 16 અને 6 નો વર્ગ 36 એટલે કે √52, રાઈટ. એ જ રીતના બેટા ac, તો વર્ગમૂળમાં a અને c ના x યામના તફાવતનો વર્ગ મતલબ કે 2 ઓછા 3 નો વર્ગ વત્તા 3 ઓછા 2 નો વર્ગ, 3 ઓછા 2 નો વર્ગ. તો આ બેટા -1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે આ કેટલું થઈ ગયું √2. અહીંયા બી મને કાટકોણ ત્રિકોણ દેખાઈ ગયેલો છે. કેમ ભાઈ? તો આનો વર્ગ 50, આનો વર્ગ 2 અને આનો વર્ગ 52. તો 50 વત્તા 2 52 થાય છે એટલે કાટખૂણો રચાય છે. તો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, રાઈટ. પણ જો તમારે પ્રોપર રજૂઆત કરવી હોય તો અહીં બે નાની બાજુઓ પકડો. બે નાની બાજુઓ કઈ થઈ? AB પ્લસ AC. આ બે નાના છે. ઇઝ નોટ ઇક્વલ ટુ મોટું, ઇઝ નોટ ઇક્વલ ટુ BC. કેમ? તો √50 એટલે 5 √2, રાઈટ. એટલે કે 6 √2 ઇઝ નોટ ઇક્વલ ટુ √52. મતલબ કે આ નથી. તેથી બિંદુઓ સમરેખ નથી. A B C સમરેખ નથી. અને બેટા ત્રણ અસમરેખ ભિન્ન બિંદુઓ શું રચે? ત્રિકોણ રચે. તેથી ABC અનન્ય ત્રિકોણનું નિર્માણ કરશે. ત્રિકોણનું નિર્માણ કરશે. તો જે પહેલો ક્વેશ્ચન પૂછ્યો હતો બેટા એ તો અહીંયા સોલ્વ થઈ ગયો. હવે ત્રિકોણનો પ્રકાર કહેવાનો છે. અહીં સ્પષ્ટ છે કે જોજો બેટા AB નો વર્ગ વત્તા AC નો વર્ગ, મતલબ AB નો વર્ગ કેટલો થઈ ગયો બેટા 50, AC નો વર્ગ કેટલો થઈ ગયો બેટા 2. તો આ કેટલા થઈ ગયા બેટા 52 અને 52 તો શું છે? BC નો વર્ગ. તો પાયથાગોરસ પ્રમેય પરથી, તેથી પાયથાગોરસ પ્રમેય અનુસાર ત્રિકોણ ABC માં
BC કર્ણ તથા ખૂણો એ કાટખૂણો હોવાથી તમારે તો ત્રિકોણનો જ પ્રકાર જ કહેવાનો છે. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે. આઈ થિંક કે જો આ પ્રકારનો ક્વેશ્ચન આવે છે તો આપણો દરેક વિદ્યાર્થી આવી જ જોરદાર પ્રોપર રજૂઆત કરશે અને પૂરા માર્ક મેળવશે. નેક્સ્ટ આપણે જોઈએ બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના બેટા આ પ્રકારના ક્વેશ્ચનમાં બી આકૃતિ વિચારી લેવાની છે. સ્ટાર માર્ક કર દો. ઓકે, જે પહેલું આપેલું છે ને તેનું નામ હું A કહી દઉં છું અને જે બીજું આપેલું છે ને એને હું B કહી દઉં છું 8,5 અને જે વિભાજન કરતું બિંદુ છે એને હું P કહી દઉં છું XY. રાઈટ, રજૂઆત ખાસ જોજો. પહેલા માહિતી અનુસાર આકૃતિ ડ્રો કરવાની. હવે એમાં બી 3:1 છે એટલે કે આ 3 થઈ ગયું ને આ શું થઈ ગયું 1. આકૃતિ એકદમ પ્રોપર. આપેલ માહિતી અનુસાર આકૃતિ પરથી ધારો કે બિંદુ PXY એ રેખાખંડ AB નું એ તરફથી 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે, જ્યાં A 4,-3 તથા B 8,5 છે. તેથી વિભાજન સૂત્ર શું હતું યાદ કરો? λx2 + x1 ના છેદમાં λ+1, λy2 + y1 ના છેદમાં λ+1 પરથી માંગેલ બિંદુના યામ આપણે માંગેલું બિંદુ ધારેલું છે x, y. આ શું થવું જોઈએ બેટા? તો અહીંયા λ3:1 મતલબ કેટલા? 3, અથવા તો અહીંથી આકૃતિ પરથી બી 3 × 8,5 પણ આપણે આવી રીતના લખીએ તો એક્સયામ 3 × આનો એક્સયામ 8 વત્તા 1 × આનો એક્સયામ 4 ના છેદમાં 3 વત્તા 1. એ જ રીતના 3 વાયામ માટે 3 × આનો વાયામ 5 વત્તા 1 × આનો વાયામ -3 ના છેદમાં 3 વત્તા 1. રાઈટ, સાદુરૂપ આપી દઈએ તો 8 × 24 ને 4 28 ભાગ્યા 4 અને 3 × 5 = 15 - 3 12 ભાગ્યા 4. તો 28 ભાગ્યા 4 એટલે કેટલા? 7 અને 12 ભાગ્યા 4 એટલે કેટલા? 3. તેથી માંગેલ બિંદુના યામ શું મળ્યા બેટા? તો 7,3 છે. 7,3 છે. તો આવી મસ્ત રજૂઆત કરી દેવાની જો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય છે તો. નેક્સ્ટ છે P32 અને Q7 કે આપેલા બિંદુઓ છે. PQ નું અંતર 5 છે તો K નું કિંમત શોધો. બહુ ઈઝી ક્વેશ્ચન, હલવો ક્વેશ્ચન. અહીં P3B તથા Q7K માટે આપેલું છે કે શું આપી દીધું છે? તો PQ જે છે તે 5 છે. તેથી બેટા PQ નો વર્ગ જે છે તે કેટલો થઈ જશે? 25. અંતર સૂત્ર તમને આવડે છે, 7 - 3 નો વર્ગ વત્તા K - 2 નો વર્ગ. કેટલા થઈ જશે બેટા? 25. વધુ સારું લગાડવા માટે અહીંયા રીઝન લખી દો. આવું બધું જાદુ ક્યાંથી આપણે કરીએ છીએ? તો અંતર સૂત્ર પરથી. હવે 7 - 3 4 થાય, 4 નો વર્ગ 16 થાય. વર્ગનું વિસ્તરણ તમને આવડે, k² - 4k વત્તા 4 બરાબર કેટલા બેટા? 25. તો એક દ્વિઘાત આપણે બનાવી લઈએ. રાઈટ, તો જેવા આપણે દ્વિઘાત બનાવવા ગયા તો આ k² તો છે જ, -4k તો છે જ, 16 ને 4 20 -25 એટલે કે -5 બરાબર 0. અવયવીકરણ તો આપણે યાર નાના હતા ત્યારથી શીખીએ છીએ. 5 × 5 મતલબ k² - 5k વત્તા k -5 બરાબર 0. તો અહીંથી k કોમન તો k - 5, અહીંથી 1 કોમન તો k - 5 = 0. તો બંનેમાંથી k - 5 કોમન તો k + 1 = 0. તેથી બેટા k - 5 બરાબર 0 અથવા તો બેટા k + 1 બરાબર 0. ક્લિયર છે? તેથી બેટા k બરાબર 5 અથવા k બરાબર
-1 આને જ બોક્સ બનાવી દો કારણ કે k ની જ કિંમત પૂછી છે તો છેલ્લે તમારે કોઈ ક્લોઝિંગ કરવાની જરૂર નથી રહેતી આ ક્વેશ્ચનમાં. નેક્સ્ટ આપણે જોઈએ બિંદુ આપેલા છે બે અંતે. અંતરસૂત્ર પરથી રાઈટ. અહીં અઘરો દાખલો છે. અહીં પહેલા નામકરણ કરી દો. ધારો કે હવે તમને ખબર છે કે જો આવો હલવો ક્વેશ્ચન આવે ને તો તમારે સૂત્ર લખીને બતાવી દેવાનું a -5 7 તથા b -1 3 માટે અંતરસૂત્ર. જો કંઈક વિચિત્ર હોત તો હું અંતરસૂત્ર પરથી લખત પણ અહીંયા હું અંતરસૂત્ર લખીને બતાવીશ. અંતરસૂત્ર x2 x1 નો સ્ક્વેર પ્લસ y2 y1 નો સ્ક્વેર પરથી ab બરાબર શું થશે તો વર્ગમૂળમાં જોજો -1 -5 કારણ કે આની અંદર બધું જ લખીશ ને આ તો બોનસનો ક્વેશ્ચન છે પ્લસ 3 - 7 નો વર્ગ. તો બેટા અહીંયા આ -1 + 5 એટલે કે 4 નો વર્ગ વત્તા 3 - 7 એટલે કે -4 નો વર્ગ. તો બેટા આ 16 + 16 એટલે કે આ બેટા 32 32 ને કહેવાય 16 ગુણ્યા 2 તો 16 નું વર્ગમૂળ 4 2 નું વર્ગમૂળ √2 એકમ. રાઈટ આ એકમ ખાસ લખી દેજો છેલ્લે. બિંદુ આપેલા છે બે જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન સૂત્ર પરથી રાઈટ. અને તમને ખબર છે જો વિભાજન સૂત્રનો ક્વેશ્ચન આવે તો પહેલા આકૃતિ તમારે વિચારવાની છે રાઈટ. તો આકૃતિ ચલો વિચારીએ. જે પહેલું બિંદુ આપેલું છે ને એને હું a નામ રાખી દઉં છું તો a -1 7 અને જે બીજું બિંદુ આપેલું છે ને એને હું b નામ રાખી દઉં છું તો b 4 -3. જે વિભાજન કરે છે એનું નામ હું p રાખી દઉં છું p xy અને ગુણોત્તર આપી દીધો છે 2:3 રાઈટ. આકૃતિ એકદમ કમ્પ્લીટ બની જવી જોઈએ રાઈટ. પછી લખાણ કઈ રીતના તો કપડા પહેરો. આકૃતિ પરથી આપેલ માહિતી અનુસાર હવે નામકરણમાં મેં જાતે નામ વિચાર્યું છે એટલે કે ધારો કે a -1 7 તથા b 4 -3 ને જોડતા રેખાખંડ AB નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P XY હોય તો કપડા એવા પહેરાવાના ને કે બધાને લાગે બહુ સંસ્કારી છોકરો છે રાઈટ. કપડા પહેરાવી દીધા હોય તો P XY બરાબર શું થાય તો વિભાજન સૂત્ર તમને ખબર જ છે કઈ રીતના. તો આ 2 પકડ્યો તો ત્યાંનો એક્સામ પહેલા લખીએ તો 2 × અહીંનો એક્સામ વત્તા 3 × અહીંનો એક્સામ ના છેદમાં 2 + 3. એ જ રીતના વાયામ લખીએ આપણે તો 2 × અહીંનો વાયામ વત્તા 3 × અહીંનો વાયામ ના છેદમાં 2 + 3 ને અહીંયા કારણ લખી દો. આ બધું ક્યાંથી આવ્યું ભાઈ તો વિભાજન સૂત્ર પરથી. ક્લિયર છે. હવે થોડું ઘણું સાદુરૂપ આપી દઈએ તો 2 × 8 -3 એટલે કે 5 ના છેદમાં 5 -6 વત્તા 21 21 ઓછા 6 એટલે કે 15 ના છેદમાં 5 તો 5 ના છેદમાં 5 એટલે 1 15 ના છેદમાં 5 એટલે 3. તેથી માંગેલ બિંદુ માંગેલ બિંદુ ના યામ શું મળ્યા બેટા ક્વેશ્ચનનો આન્સર 1,3 છે. ક્લિયર છે બેટા. બિંદુ આપેલા છે 1 2 અને 3 સમરેખ છે કે નહીં એ કહેવાનું છે. અંતરસૂત્રથી જ આપણે સાબિત કરવાનું છે રાઈટ. તો અહીં ધારો કે પહેલા નામકરણ કરી લઈએ. ધારો કે a 1 5 b 2 3 તથા c -2 -11 માટે અંતરસૂત્ર પરથી AB તો AB શું થાય તો તમને ખબર છે કે ભાઈ 2 - 1 નો વર્ગ વત્તા 3 - 5 નો વર્ગ. તો 2 - 1 એટલે કે 1 નો વર્ગ 3 - 5 એટલે કે -2 નો વર્ગ 1 નો વર્ગ 1 થાય -2 નો વર્ગ 4 થાય તો આ થઈ ગયું ભાઈ √5 રાઈટ. એ જ રીતના BC તો BC ગણતા તો આવડી ગયું ને ભાઈ કઈ રીતના ગણાશે તો -2 નો વર્ગ વત્તા -11 -3 નો વર્ગ. તો -2 એટલે કે -4 નો વર્ગ અને -14 નો વર્ગ. તો બેટા -14 નો વર્ગ 196 અને 4 નો વર્ગ 16 તો બેટા આ થઈ ગયું 215
બરાબર ને? એક વખત થોડુંક અહીંયા સાદુરૂપ આપી દઈએ કે મિસ્ટેક ના હોવી જોઈએ. એકી સાથે સરસ બહુ બધું ચેન્જ થઈ ગયું, રાઈટ? તો અહીંયા આવશે -4 નો વર્ગ વત્તા -14 નો વર્ગ, એટલે કે આ બેટા 16 વત્તા 196. 196 માં 6 ઉમેરાય તો 205, 10 ઉમેરાય તો 215. સાચું જ હતું, પણ એક સ્ટેપ વધારી દીધું. એ જ રીતના બેટા એસી, તો અંતરસૂત્ર આવડે ને બેટા? એસી એટલે 1 - 2 નો વર્ગ વત્તા એ જ રીતના 5 - 11 5 - 11 નો વર્ગ. ક્લિયર છે? અહીંયા જોઈએ તો 1 - 2 એટલે કે 3 નો વર્ગ, 5 - 11 એટલે કે 16 નો વર્ગ. તો બેટા 3 નો વર્ગ કેટલો થાય? 9. 16 નો વર્ગ કેટલો થાય? 256. એટલે આ કેટલું થઈ ગયું બેટા? 265. આ કેટલું થઈ ગયું? 212 આવશે. ઓકે, હા, 96 ને 16. 96 ને 16. એટલે આમે અહીંયા લાગ્યું જ હતું કે કાંઈક આપણે કેલ્ક્યુલેટિવ મિસ્ટેક થઈ રહી છે. કેટલું? 96 ને 6 202 ને 10 212, રાઈટ છે? તો અહીં સમજો ભાઈ, બે નાના નાના અંતરો પહેલા જોઈ લો. નાના નાના અંતરો કયા છે? તો ઓલું 265 તો સૌથી મોટું દેખાય છે ને. તો અહીં AB પ્લસ BC, આ √5 એટલે 2 પોઈન્ટ સમથિંગ. આ રૂટની અંદર 212 એટલે કે 14 પોઈન્ટ સમથિંગ. તો 14 પોઈન્ટ સમથિંગ વત્તા 2 પોઈન્ટ સમથિંગ એટલે કે 16 પોઈન્ટ સમથિંગ થઈ ગયું. કેટલું થઈ ગયું? 16 પોઈન્ટ સમથિંગ. પણ √265 બી 16 પોઈન્ટ સમથિંગ, પણ એક્ઝેક્ટ મેચ નહીં થાય, રાઈટ? એક્ઝેક્ટ મેચ અહીંયા કરવું ટફ છે. ક્લિયર છે? શું છે? મિસ્ટેક છે? -11 -2 -3 છે ને? તો 3 છે. હા, તો AB પ્લસ BC ઇઝ નોટ ઇક્વલ ટુ, અહીંયા તમને શું મળે છે? AC. તેથી ABC સમરેખ બિંદુઓ નથી. સમરેખ બિંદુઓ નથી. જનરલી બે નાનાનો સરવાળો મોટા બરાબર થઈ જતો હોય તો સમરેખ છે. એક વખત આની અંદર થોડુંક આમ લાગે છે ક્યાંક આપણે કેલ્ક્યુલેટિવ મિસ્ટેક તો નહીં કરીને, તો ફરી વખત જોઈ નાખીએ, રાઈટ? અહીંયા પહેલા તો તમે 37 નંબર છે. 37 નંબર છે, મતલબ કે ત્યાંથી જ શરૂઆતથી જ લોચો ચાલે છે. ઓકે, જોઈ લઈએ. ધારો કે રજૂઆત કઈ રીતના કરશો? તો પહેલા બિંદુને A, બીજા બિંદુને B, ત્રીજા બિંદુને C કહી દીધું, રાઈટ? અંતરસૂત્ર લગાડીએ તો 2 - 1 નો વર્ગ 1, 3 - 5 - 2 નો વર્ગ 4, 1 + 4 √5 આવી ગયું છે. એ જ રીતે અહીંયા -2 - 2 એટલે કે 16, -11 - 3 એટલે કે -14, 196 16 196 202 ને 10 212 √212, પરફેક્ટ છે. ઓકે, AC તો 1 - 2 એટલે 3 નો વર્ગ 9, 5 - 11 16 નો વર્ગ 256, તો 256 ને 9 કેટલા થઈ ગયા? 265, રાઈટ? હવે એક્ઝેક્ટલી અહીંયા તમે જ્યારે મેચ કરવા જશો તો √5 એટલે 2.1 માનીને ચાલો. કેટલું? 2.1 રફલી કહું છું. રૂટની અંદર 212 એટલે કે 14.8 માનીને ચાલો. કેટલું? 14.8. 14.8 વત્તા 2.1 તો 16.9. કેટલું? 16.9 રફ ફિગર કહું છું. રૂટની અંદર 265 જ્યારે તમે જોવા જશો ને તો રૂટની અંદર 265 16.7 યા 8 આવશે. મતલબ કે એક્ઝેક્ટલી તો મેચ નહીં થતું. સમરેખ કરવું હોય તો તમારે શું કરવું પડે? એક્ઝેક્ટલી મેચ કરવું પડે, રાઈટ? તો અહીંયા એક્ઝેક્ટલી મેચ નહીં થતું, એને લીધે આપણે કહી શકીએ કે આપેલા બિંદુઓ સમરેખ નથી. ચલો નેક્સ્ટ આપણે જોઈએ, ચકાસો કે આ બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ તપાસવા હોય તો તમારે ફરી વખત અંતરસૂત્રનો સહારો લેવો પડે, રાઈટ? તો ચલો ચાલુ કરીએ. ધારો કે પહેલા નામકરણ કરી દઉં છું. ધારો કે A 5, -2, B 6, 4 તથા C 7, -2 માટે અંતરસૂત્ર પરથી આટલું લખી દો એટલે તમારે અંતરસૂત્ર લખવાની કોઈ જરૂર રહેતી નથી, રાઈટ? તો હું AB ગણું છું. હવે તો તમને એકદમ ફાવટ આવી ગઈ હશે ને. 6 - 5 નો વર્ગ વત્તા 4 - 2 નો વર્ગ. તો 6 - 5 એટલે કે 1 નો વર્ગ, 4 - 2 એટલે કે 6 નો વર્ગ. તો બેટા 1 + 36 એટલે કે આન્સર કેટલો આવી ગયો બેટા? √37. એ જ રીતના BC ગણું છું તો વર્ગમૂળની અંદર 7 - 6 નો વર્ગ વત્તા -2 - 4 નો વર્ગ. અહીંયા તમે જોવો છો 1 નો વર્ગ વત્તા -6 નો વર્ગ એટલે કે 1 + 36 એટલે કેટલા બેટા? √37, રાઈટ? એ જ રીતના AC ગણી નાખીએ આપણે. અંતરસૂત્ર જ લગાડવાનું છે. AC એટલે કે 7 - 5 નો વર્ગ વત્તા -2 -
-2 -2 નો વર્ગ, તો 7 ઓછા 5 એટલે કે 2 નો વર્ગ વત્તા 0 નો વર્ગ એટલે કે 4, એટલે કે √4 જ રાખવું અથવા તો 2 લખી દો, રાઈટ. અહીં જો આ બંને સરખા છે, સમજજો આ બંને બાજુઓ શું થઈ ગઈ બેટા, સરખી થઈ ગઈ, રાઈટ. અને પેલી બાજુ તો એકદમ નાની આવી, ટેકનિકલી એવું જ થાય છે કે હા, ટેકનિકલી એવું જ થાય છે, રાઈટ. તો અહીં બે નાની બાજુનો સરવાળો AC અથવા તો ખાલી અંતર સૂત્રથી જ કીધું કે AB ઇઝ ઇક્વલ ટુ BC, તેથી ત્રિકોણ ABC શું છે ભાઈ, સમદ્વિ બાજુ ત્રિકોણ ના શિરોબિંદુઓ છે. બાકી ટેકનિકલી જોવા જાઓ ને, ટેકનિકલી સમજો બેટા, તો ત્રિકોણ કોને કહેવાય? તો ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા મોટો હોવો જોઈએ, અને કોઈ પણ બે બાજુના માપની બાદબાકી ત્રીજી બાજુના માપ કરતા નાની હોવી જોઈએ. તો એ કન્ડિશન બે અહીંયા કમ્પ્લીટ થાય છે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. બિંદુ આપેલા છે બે ને જોડતા રેખાખંડના AB ના મધ્ય બિંદુને. બોનસ ક્વેશ્ચન છે, રાઈટ. ધારો કે A -6 2 તથા B 2 4 ને જોડતા રેખાખંડ AB નું મધ્ય બિંદુ MXY હોય તો M ના યામ x1 + x2/2 y1, કારણ કે હલવો ક્વેશ્ચન હોય તો સૂત્ર લખીને બતાવી દઉં, y1 + y2/2 પરથી MXY બરાબર શું થશે બેટા, -6 + 2 ભાગ્યા 2, 2 + 4 ભાગ્યા 2. તો આ થઈ ગયું બેટા -4 ભાગ્યા 2 અને 6 ભાગ્યા 2. તો આ થઈ ગયું બેટા -2,3. તેથી માંગેલ બિંદુના યામ -2,3 છે. ડન. તો આની સાથે આપણા જે બે માર્ક્સના દાખલા હતા એ કમ્પ્લીટ થયા. હવે 3 માર્ક્સના દાખલા કે જે બે માટે અગત્યના છે. પરફેક્ટ. જે લોકોને બેઝિક મેથ્સ છે એ લોકોને તો 2 દાખલા પૂછાશે, જે લોકોને સ્ટાન્ડર્ડ છે એ લોકોને 1 દાખલો પૂછાશે. તમારી માટે અગત્યનું છે અને છે. જો હવે જોઈએ આપણે 3 માર્ક્સના દાખલા. એમાંનો પહેલો છે, બિંદુ આપેલા છે 3 2 -2 -3 2 3 એક ત્રિકોણ બનાવશે? જો હા તો રચાયેલ ત્રિકોણનો પ્રકાર. ઓલરેડી બેટા આ પ્રકારનો ક્વેશ્ચન આપણે આજના સેશનમાં 2 ગુણની અંદર જોઈ ગયેલા છે, રાઈટ. તો મતલબ કે તમારી પાસે કોન્ફિડન્સ તો ભરપૂર છે, ખાલી રજૂઆત કરવાની છે. તો થોડાક ઝડપથી આપણે રજૂઆત કરીએ, પહેલા નામકરણ કરી રહીએ, રાઈટ. તો ધારો કે પહેલાને હું A કહી દઉં છું, તો A 3,2 અંતર સૂત્રથી ગણવાનું છે, B -2, -3 તથા C 2,3 માટે અંતર સૂત્ર પરથી ક્લિયર છે. તો આપણે ઝડપથી ત્રણેય અંતરો મેળવી લઈએ, AB મેળવી લઈએ. તો AB શું થશે બેટા, તો -2 -3 નો વર્ગ વત્તા -3 -2 નો વર્ગ. ઓલરેડી કદાચ આ જ રકમ આપણે જોયેલી છે. તો -5 નો વર્ગ વત્તા -5 નો વર્ગ, મતલબ કે બેટા 25 + 25, તો મતલબ કે બેટા 50, મતલબ કે આને તમે 5√2 લખી શકો છો. ક્લિયર છે. એ જ રીતના BC ગણું છું, તો BC શું થશે, તો વર્ગમૂળમાં 2 - 2 નો વર્ગ વત્તા 3 - 3 નો વર્ગ, રાઈટ. તો મતલબ કે આ થઈ ગયું બેટા 4 નો વર્ગ વત્તા આ થઈ ગયું બેટા 6 નો વર્ગ. તો 4 નો વર્ગ કેટલો થાય, 16, 6 નો વર્ગ કેટલો થાય, 36, મતલબ કેટલા થઈ ગયા, √52. ક્લિયર છે. આને √50 જ રાખીએ, ચાલશે. એ જ રીતના છેલ્લું AC, હા રિપીટ છે, ખાલી હવે 3 માર્કમાં આવી ગયો છે. AC ગણીએ છીએ બેટા, તો AC શું થશે, 2 - 3 આ 2 આવશે, જોજો સાહેબ આન્સર, નો વર્ગ વત્તા 3 - 2 નો વર્ગ, રાઈટ. તો અહીંયા 2 - 3 એટલે કે -1 નો વર્ગ ને 3 - 2 એટલે કે 1 નો વર્ગ, એટલે કે બેટા આ 1 + 1 એટલે કે આ કેટલા થઈ ગયા, √2. હવે તમારે શું, જો સમરેખ કોને કહેવાય અને સમરેખ નથી કોને કહેવાય, ખાસ આ વસ્તુ સમજી લેજો. જે અંતર સૂત્ર મેળવો ને એમાં જે સૌથી બે નાની બાજુઓ આવે ને, સૌથી બે નાના અંતરો આવે ને, એનો સરવાળો મોટા જેટલો થાય તો સમરેખ થાય, અને મોટા જેટલો ન થાય તો સમરેખ ન થાય. હવે નોર્મલ છે યાર, 10માની તમે બોર્ડની એક્ઝામ આપો છો તો તમને ખબર પડવી જોઈએ કે √50, √52 ને √2 આમાં સૌથી નાના બે કયા કયા, તો એ √2 ને √50, રાઈટ. તો અહીં નાનાનો સરવાળો દર્શાવવાનો, તો એક નાનું તમારું AB છે
અને એક નાનું તમારું એસી છે એનો સરવાળો, અને ચોક્કસ વસ્તુ છે કે √50 પ્લસ √2 √52 નહીં થાય, રૂટની અંદર ચાલે છે, રાઈટ? તો ઇઝ નોટ ઇક્વલ ટુ બીસી. તેથી એ, બી અને સી ભિન્ન અસમરેખ બિંદુઓ છે, અસમરેખ બિંદુઓ છે. અને તમને ખબર હશે, નાના ધોરણથી શીખવાડ્યું હશે કે ભાઈ ભિન્ન અસમરેખ બિંદુઓ અનન્ય ત્રિકોણનું નિર્માણ કરે. તેથી એ, બી અને સી અનન્ય, અનન્ય એટલે એક અને માત્ર એક, અનન્ય ત્રિકોણનું નિર્માણ કરશે, નિર્માણ કરશે. તો જે પહેલો ક્વેશ્ચન હતો બેટા કે શું આ ત્રિકોણ બનાવશે, તો હા, આ ત્રિકોણ બનાવશે. હવે ત્રિકોણનો પ્રકાર નક્કી કરવાનો છે. અહીંયા તમને ડાયરેક્ટલી દેખાય જ છે. અહીં હું બે નાનાના વર્ગોનો સરવાળો, મતલબ કે હું AB સ્ક્વેર અને AC સ્ક્વેરનો સરવાળો મેળવવા જાઉં છું. તો AB સ્ક્વેર કેટલા થઈ જશે? √50 નો વર્ગ કેટલો? 50 વત્તા AC સ્ક્વેર √2 નો વર્ગ કેટલો? 2. 50 વત્તા 2 કેટલા થાય? 52. અને 52 શું છે બેટા? તો BC નો સ્ક્વેર છે. એનો મતલબ શું થઈ ગયો? અહીંયા તમે જોઈ શકો છો કે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર. તેથી પાયથાગોરસ ના પ્રમેય અનુસાર ત્રિકોણ ABC રચાઈ તો ગયો હતો, પણ કેવો છે? ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે જેમાં BC કર્ણ તથા ખૂણો A કાટખૂણો છે. ઓલરેડી સેમ વેલ્યુ સાથે આપણે આ ક્વેશ્ચન 2 માર્કમાં બી જોયો હતો અને અહીંયા 3 માર્કમાં બી જોયો. રજૂઆત જોઈ શકો છો તમે. કંઈક આવી રજૂઆત તમારે જો પેપરની અંદર આવે તો કરવી જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ બિંદુ XY એ બિંદુઓ 7, 1 અને 3, 5 થી સમાન અંતરે છે, તો x અને y વચ્ચેનો સંબંધ. સારો ક્વેશ્ચન છે, ઈઝી ક્વેશ્ચન છે. જો પહેલા ધારી લઈએ, ધારો કે PXY એ બિંદુઓ A 7, 1 તથા B 3, 5 થી સમાન અંતરે છે. આનો શું મતલબ થઈ ગયો ભાઈ? તો P નું A થી અંતર એ જ P નું B થી અંતર છે, તો વર્ગ બી તો સરખો થાય. તેથી PA² બરાબર PB². આવો બી આવી ગયો. હા, અંતરસૂત્ર તમને આવડે છે. મધ્ય બિંદુથી કરીએ. આ રીત બહુ ઈઝી છે સર. x - 7 નો વર્ગ વત્તા y - 1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PB². તો મતલબ કે x - 3 નો વર્ગ વત્તા y - 5 નો વર્ગ. ને આ બધું ક્યાંથી લાવ્યા તમે બેટા? અંતરસૂત્ર. આ ચેપ્ટરમાં અંતરસૂત્ર પકડી રાખવાનું. તો અંતરસૂત્ર પરથી. હવે તમને વર્ગનું વિસ્તરણ તો 100% આવડે ભાઈ. આ શું થશે? x² - 14x પ્લસ 49. એ જ રીતના આ શું થશે બેટા? તો y² - 2y પ્લસ 1. આ બાજુ તો x² - 6x વત્તા 9 વત્તા y² - 10y વત્તા 25. તો તમે જોઈ શકો છો બંને બાજુ x² y² ઉડી જાય છે, રાઈટ? બધાને એક બાજુ લાવીએ તો -14x પેલી બાજુ ગયા તો વત્તા 14x, ઓલરેડી -6x હતા. આ -2y પેલી બાજુ ગયા તો વત્તા 2y -10y તો હતા જ. આ અહીંયા 49 ને 1 50 પેલી બાજુ ગયા તો -50 અને 25 ને 9 34 તો હતા જ. ઇઝ ઇક્વલ ટુ આ બાજુ બધું ખાલી થઈ ગયું, એટલે શું થઈ ગયું બેટા? 0, રાઈટ? તો સાદુરૂપ આપી દઈએ. 14 માંથી 6 ગયા એટલે કે 8x, 2 - 10y એટલે કે -8y, રાઈટ? અને -50 વત્તા 34 એટલે કે -16 બરાબર 0. તો આની અંદર 8 સામાન્ય લઈ લઈએ તો x - y -2 બરાબર 0, રાઈટ? અથવા તો x - y બરાબર 2, જે માંગેલ સંબંધ છે, જે માંગેલ સંબંધ છે. તો આવી કંઈક એકદમ ઈઝી ટાઈપની રજૂઆત તમારે આ પ્રકારના ક્વેશ્ચનમાં કરવી જોઈએ. જો જનરલી જે બોર્ડની અંદર ક્વેશ્ચન આવશે ને એનો પ્રકાર તો આપણે આ સેશનમાં 100% જોઈ ગયેલા હશું. કદાચ રકમ ફેરવ્યા તો આ જ રીતનો બીજો ચોપડીનો દાખલો પૂછાઈ જશે, પણ રીત તો બધી જ આ સેશનની અંદર આપણે આવરી લેવામાં આવેલી હશે. સાહેબ બેઠો હશે ને આપણે IMP માંથી 100%. બરાબર? તો IMP ક્વેશ્ચન્સ બી કરવાના, ચકાસો. 5 - 2 6 4 અને 7 - 2 એ સમદ્વિ બાજુ ત્રિકોણ. ઓલરેડી આ ક્વેશ્ચન ટાઈપ બી આપણે 2 માર્કમાં જોઈ જ ગયેલા છીએ. જો તમારે બેટા સમદ્વિ બાજુ ત્રિકોણ ચકાસવું હોય તો આંતરસૂત્ર પરથી કોઈ પણ 2 બાજુનું માપ સમાન થવું જોઈએ અને ત્રિકોણ રચાવવો જોઈએ. આ એની બેઝિક કન્ડિશન છે. તો મતલબ આંતરસૂત્રનો ફરી વખત ઉપયોગ કરવાનો છે. શું કરવું પડશે? પહેલા તો નામકરણ કરવું પડશે. ચલો ચાલુ કરીએ. ધારો કે A 5, -2, B
6,4 તથા સી 7,-2 માટે અંતરસૂત્ર પરથી, રાઈટ? તો એ બી શું થશે? તો હવે તો તમને આવડી ગયું ને, 6 - 5 નો વર્ગ વત્તા 4 - 2 નો વર્ગ. 6 - 5 એટલે 1 નો વર્ગ, 4 - 2 એટલે 6 નો વર્ગ, એટલે કે 1 વત્તા 36. આન્સર કેટલો આવે બેટા? √37. √2 કદાચ આવું આવશે, રાઈટ? જોઈએ બીસી 2 માર્કના દાખલા હમણાં જ જોયા ને, મારા મમ્મીએ બદામ બહુ સારી ખવડાવેલી છે, તો બીસી ગણીએ છીએ. તો 7 - 6 નો વર્ગ વત્તા -2 - 4 નો વર્ગ. તો 7 - 6 એટલે 1 નો વર્ગ, -2 - 4 એટલે -6 નો વર્ગ. તો આ 1 વત્તા 36, તો આન્સર કેટલો આવી ગયો? √37. એ જ રીતના એસી ગણી નાખીએ. તો એસી તો અહીંયા જો છો 7 - 5 નો વર્ગ વત્તા -2 નો વર્ગ. તો 7 - 5 એટલે 2 નો વર્ગ, -2 વત્તા 2 એટલે 0 નો વર્ગ, એટલે કે 4 વત્તા 0. તો આનો આન્સર 2, રાઈટ? અહીં બે નાની બાજુઓ, તમે કોઈ બી બે નાની બાજુઓ લઈ શકો છો. આ બંને તો સમાન છે, એટલે કે આ બંને નાના હું ગણી રાખું છું, રાઈટ? તો અહીં BC પ્લસ AC ઇઝ નોટ ઇક્વલ ટુ AB, અથવા તો આ √37 વાળું લેશો તો AB પ્લસ AC ઇઝ નોટ ઇક્વલ ટુ BC. તેથી A, B અને C ભિન્ન અસમરેખ બિંદુઓ છે. અને તમને ખબર જ છે કે ભિન્ન અસમરેખ બિંદુઓ શું કરે? અનન્ય ત્રિકોણનું નિર્માણ કરે. તેથી A, B અને C અનન્ય ત્રિકોણનું નિર્માણ કરશે. એટલે ત્રિકોણ તો બને જ છે ભાઈ, નિર્માણ કરશે. અહીં ત્રિકોણ એબીસીમાં ત્રિકોણ બની ગયો. તો શું તમને ખબર પડી ભાઈ? AB બરાબર BC. જો આ બંને √37 વાળા છે, તેથી ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. આવું લખીને આવો એટલે ભાઈ પૂરા માર્ક તમને મળી જશે, રાઈટ? ચલો નેક્સ્ટ આપણે જોઈએ, આપેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટેનો કારણ. બેટા ચતુષ્કોણ ક્યારે રચાશે, રાઈટ? તો ટોટલ તમારે 4 બિંદુ આપેલા હશે, 6 અંતરો મેળવવાના, 4 બાજુઓના AB, BC, CD અને AD, 2 વિકર્ણોના AB, AC અને BD. અને ખાસ જોવાનું કે આ જે બિંદુઓ છે ને, જે 4 બિંદુ આપેલા છે ને, એમાં 3 બિંદુઓ સમરેખ ન હોવા જોઈએ. શું? 3 બિંદુઓ સમરેખ ન હોવા જોઈએ. અથવા તો જો સામસામેની બાજુઓના માપ સરખા મળી જાય અને વિકર્ણો તમને ભિન્ન મળી જાય કે સમાન મળી જાય, કોઈ બી કન્ડિશન, તો ત્યાં તમે કહી શકશો કે ભાઈ ચતુષ્કોણ રચાશે. જોઈએ કે આ ક્વેશ્ચનની અંદર અંતરસૂત્રનો જ ક્વેશ્ચન આવતો હોય છે. તો આ ક્વેશ્ચનની અંદર આપણે શું કરી શકીએ છીએ? સૌથી પહેલા નામકરણ કરી લઈએ, ધારી લઈએ આપણે. તો ધારો કે પહેલાને હું A કહી દઉં છું -3,5, બીજાને B કહી દઉં છું 3,1, ત્રીજાને C કહી દઉં છું 0,3 તથા ચોથાને D કહી દઉં છું -1,-4 માટે અંતરસૂત્ર પરથી હું 6 અંતર ધડાધડ મેળવું છું, રાઈટ? તો મેં સૌથી પહેલા મેળવ્યું હશે AB આવશે આપણું 3 - 3 નો વર્ગ વત્તા 1 - 5 નો વર્ગ, રાઈટ? તો આ થઈ ગયું આપણું 6 નો વર્ગ વત્તા -4 નો વર્ગ. તો આ થઈ ગયું તમારું 36 વત્તા 16 એટલે કે √52, રાઈટ? એ જ રીતના હું BC મેળવી લઉં છું. અહીંયા √52 બહુ આવે છે. BC મેળવી લઉં છું, રાઈટ? તો 0 - 3 નો વર્ગ વત્તા 3 - 1 નો વર્ગ, એટલે કે બેટા -3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, એટલે કે બેટા 9 વત્તા 4 એટલે કે √13, રાઈટ? એ જ રીતના બેટા CD મેળવી લઉં છું. CD -1 -0 નો વર્ગ વત્તા -4 -3 નો વર્ગ, એટલે કે બેટા -1 નો વર્ગ વત્તા -7 નો વર્ગ, એટલે કે બેટા 1 વત્તા 49 એટલે કે √50. એ જ રીતના બેટા AD મેળવી લઉં છું. AD આપણે શું મેળવી લીધું? AB મેળવી લીધું, BC મેળવી લીધું,
સીડી મેળવી લીધું, હવે એડી મેળવવા જઈએ છીએ. તો એડી તો -1 + 3 -1 + 3 નો વર્ગ વત્તા -4 -5 -4 -5 નો વર્ગ, એટલે કે બેટા 2 નો વર્ગ વત્તા -9 નો વર્ગ, એટલે કે બેટા 4 વત્તા 81, એટલે કે √85. રાઈટ. હવે બે વિકર્ણો બી મેળવવાના રહ્યા ને, તો એસી મેળવું છું. એસી 0 - -3 નો વર્ગ વત્તા 3 - 5 નો વર્ગ, એટલે કે બેટા 3 નો વર્ગ વત્તા -2 નો વર્ગ, એટલે કે બેટા 9 + 4, એટલે કે √13. રાઈટ. અને સીડી મેળવી લઉં છું. કેટલા? સીડી તો એસી મેળવાઈ ગયું ને, તો બીડી. રાઈટ. બીજું વિકર્ણ શું આવશે? બીડી. તો બીડી, બી અને ડી. રાઈટ. તો -1 - 3 નો વર્ગ વત્તા -4 -1 નો વર્ગ, મતલબ કે બેટા -4 નો વર્ગ વત્તા -5 નો વર્ગ. તો મતલબ કે અહીંયા 16 + 25, એટલે કે આ થઈ ગયું બેટા √41. હવે ધ્યાનથી જોજો બેટા, 52 ને 13 ચોખ્ખું 52 કહેવાય. મતલબ કે રૂટ ની અંદર 13 × 4, 4 નું વર્ગમૂળ 2 અને √13. જો √13 વત્તા √13 બરાબર 2√13. અહીં બસ આ લીલા શાકભાજી ખાયેલા હોવા જોઈએ બેટા. અહીં BC + AC = AB. રાઈટ. બે નાના સરળ મોટા બરાબર થઈ ગયો તો આ તો સમરેખ થઈ ગયા. તેથી ABC સમરેખ છે, અથવા તો બિંદુઓ ABC સમરેખ બિંદુઓ છે એવું લખું. તેથી બિંદુઓ ACB સમરેખ બિંદુઓ છે. AB મોટું છે એટલે વચ્ચે C આવેલું હશે. ACB સમરેખ બિંદુઓ છે. સમરેખ બિંદુઓ છે. તેથી અહીં કોઈ પણ ચતુષ્કોણ શક્ય જ નથી, રચાતો નથી. ચતુષ્કોણ રચાવવા માટે 3 ભિન્ન અસમરેખ બિંદુઓ તો હોવા જ જોઈએ. રાઈટ. અહીંયા સમરેખ બિંદુઓ છે એટલે કે ચતુષ્કોણ રચાતો નથી. 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ. આ પ્રકારનો ક્વેશ્ચન બી આપણે 2 માર્ક્સ ની અંદર જોઈ ગયા છે. મતલબ જોવો છો તમે, ખાલી ક્વેશ્ચન ની અંદર કદાચ કિંમત બદલાય છે, ક્વેશ્ચન ટાઈપ તો એક ની એક જ રહે છે. રાઈટ. રજૂઆત કઈ રીતના કરશો? ધારો કે a 2 - 5 તથા b -2 9 થી સમાન અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ p x, 0 છે. રાઈટ. x અક્ષ પરનું બિંદુ છે એટલે y આમાં આપણે શું ધારી લેશું? 0. રાઈટ. તેથી અહીંયા એવું કીધું છે કે PA અને PB શું થઈ ગયા બેટા? સમાન થઈ ગયા. તો બંનેનો વર્ગ બી સમાન થશે જ ને. તો મતલબ કે PA નો સ્ક્વેર શું થશે? PB નો સ્ક્વેર. અને તમને અંતર સૂત્ર તો આવડે જ છે. x - 2 નો વર્ગ વત્તા 0 - -5 નો વર્ગ. એ જ રીતના PB શું થશે? તો x - -2 નો વર્ગ વત્તા 0 - 9 નો વર્ગ. તો મતલબ કે આ શું થઈ ગયું બેટા? x² - 4x વત્તા 4, વિસ્તરણ કરતા આવડે જ છે, વત્તા 5 નો વર્ગ કેટલો થઈ ગયો બેટા? 25. આ x વત્તા 2 થઈ ગયા એટલે કે x² વત્તા 4x વત્તા 4 અને -9 નો વર્ગ કેટલો થઈ ગયો? 81. અહીંયા હજી સારું લગાડવા માટે તમે વર્ડ યુઝ કરી શકો છો અંતર સૂત્ર પરથી. ક્લિયર છે? તો હવે અહીંયા જોવો છો તો x² ઉડે છે, સાથે સાથે 4 અને 4 બી ઉડી જાય છે. રાઈટ. તો અહીંયા 25 હતા, 81 આ બાજુ આવી ગયું. રાઈટ. આપણને x ની જ કિંમત પૂછી છે ને. ઓકે, હા. તો મતલબ x ઋણ આવી શકે છે. મેં કીધું અંતર કેમ ઋણ આવે? તો 25 - 81 બરાબર આ બાજુ 4x તો છે જ અને -4x આ બાજુ ગયા એટલે કેટલા થઈ ગયા? વત્તા 4x. તો 4x વત્તા 4x કેટલા થઈ ગયા? 8x. 81 માંથી 20 જાય તો 61, એમાંથી 5 જાય તો 56, પણ માઇનસ વાળા. રાઈટ. તો 8 + 7 = 56. તો x કેટલા મળે બેટા? -7. તેથી માંગેલ બિંદુના યામ x, 0 હતા ને બેટા, એટલે કે -7, 0 છે. આવી કઈક રજૂઆત તમારે કરવી પડશે.
નેક્સ્ટ છે જો Q01 એ P5 - 3 અને R x6 થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. અંતર QR અને PR પણ મતલબ શોધો. 3 ક્વેશ્ચન થઈ ગયા. એક હમણાં કર્યું એ પ્રકારે x મેળવવાનું છે એટલે કે તમને r ના યામ મળી જશે, પછી q નું r થી અંતર ને p નું r થી અંતર, મતલબ કે થોડુંક ખાલી ક્વેશ્ચનને લેન્થ આપી છે, બાકી ટેકનિક તો એની જ છે. અંતરસૂત્ર તમે ઓલરેડી પહેલા કદાચ ના આવડતું હોય તો આ સેશન જોયા બાદ અંતરસૂત્ર તો આવડી જ ગયેલું હશે. આ પ્રકારના ક્વેશ્ચન બી આવડી ગયેલો છે. બસ દુઆ કરજો કે આ પ્રકારનો ક્વેશ્ચન તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાઈ જાય તો ફાયદો થઈ જાય, રાઈટ. રજૂઆત કઈ રીતના કરીએ તો અહીંયા ધારવાની કોઈ જરૂર નથી, કારણ કે નામકરણ કરીને જ આપેલું છે, રાઈટ. તો અહીં આપેલ માહિતી અનુસાર હવે માહિતી શું આપી છે બેટા, એક વખત રકમને વાંચશો ને તો બહુ આસાન છે. મેથ્સ એટલે ઓબ્ઝર્વેશન નો ખેલ, બધું રકમમાં જ આપી દે, જવાબ ત્યાં જોઈ, ખાલી આપણને ઉકેલતા આવડતું હોવું જોઈએ. અહીંયા શું કે છે તો Q એ P અને R થી સમાન અંતરે છે, મતલબ કે Q નું P થી અંતર એ જ Q નું R થી અંતર છે, અને PQR આપેલા છે એટલે વણ્યા નથી. હવે આવું હોય તો તમને ખબર જ છે કે વર્ક કરવાનું આવશે, તો QP² બરાબર શું થઈ જશે બેટા, QR². હવે અંતરસૂત્ર લગાડશું, Q અહીંયા છે, P અહીંયા છે, તો બેટા 5 - 0 નો વર્ગ વત્તા -3 - 1 નો વર્ગ QR, મતલબ કે અહીંયા અંતરસૂત્ર લગાડશું તો x - 0 નો વર્ગ વત્તા 6 - 1 નો વર્ગ, અને અહીંયા કારણ લખી દેશું. હવે તો એકદમ તમને ડિટ્ટો સિસ્ટમ ખબર પડી ગઈ હશે કે ભાઈ આ તો અંતરસૂત્ર પરથી લાયેલા છીએ. તો 5 - 0 નો વર્ગ કેટલો થાય 25, -4 નો વર્ગ કેટલો થાય 16, x નો વર્ગ કેટલો થાય x², 6 - 1 એટલે કે 5 નો વર્ગ કેટલો થાય 25. તો 25 અને 25 અહીંયા ઉડી ગયા, તેથી x² બરાબર કેટલા આયા 16. તેથી x બરાબર કેટલા આયા +or -4. x વિશે કોઈ વાતચીત કરેલી છે, q આ છે, p આ છે, r આ છે, થી સમાન અંતરે હોય. જો x બરાબર +or - લઈને ચાલો છો તો અહીંયા x નો વર્ગ છે એટલે કે સિસ્ટમ તો સેટ થઈ જવાની છે. તેથી r ના યામ +or -4,0 મતલબ 4,6 હતા, 0 નહીં 6 હતા, મતલબ 4,6 કે -4,6 છે, રાઈટ. હવે તમને QR અને PR બી પૂછ્યા છે. જો R -4,6 હોય તો અંતરસૂત્ર પરથી QR, તો QR શું થાય, તો Q ના યામ તમને દેખાય છે 0,1, તો 0 - 4 નો વર્ગ વત્તા 1 - 6 નો વર્ગ, મતલબ કે આ થઈ ગયું બેટા 4 નો વર્ગ 16, અને આ થઈ ગયું બેટા 5 નો વર્ગ 25, તો આ થઈ ગયું બેટા √41, રાઈટ. તે જ રીતે PR અંતરસૂત્ર પરથી જ લઉં છું ભાઈ, તો અંતરસૂત્ર P અહીંયા છે, R અહીંયા છે, તો 5 - 4 નો વર્ગ વત્તા -3 - 6 નો વર્ગ, આ થઈ ગયું બેટા 9 નો વર્ગ 81, આ બી થઈ ગયું 9 નો વર્ગ 81, મતલબ કે 81 × 2, તો 9√2. અને બેટા જ્યારે આપણે અંતર ગણીએ ને ત્યારે આપણે એક વર્ડ યુઝ કરી દેવાનો, એકમ, રાઈટ. અહીંયા બી એકમ, રાઈટ. જૂના ક્વેશ્ચનોમાં બી જોઈ લઈએ, ક્યાંક આપણે એકમ લખતા તો મિસ નથી કર્યું ને આમાં તો બિંદુ આપણે મેળવ્યું છે, રાઈટ. હવે અહીંયા આપણે અંતર જ મેળવીએ છીએ તો અહીંયા એકમ લખતું જવાનું ભાઈ, રાઈટ. અંતરનો એકમ હશે, આ ખાસ ધ્યાનમાં રાખી લેજો, ભૂલ ના થાય. આમ તો જે મુજબ પેપર ચેકિંગ કરવાના છે એ મુજબ આના કોઈ માર્ક નથી કાપવાના, પણ આપણે રિસ્ક લેવાય નહીં. એટલે જ્યાં તમે અંતરસૂત્ર યુઝ કર્યું છે ત્યાં તમે બેટા એકમ લખતા રહેજો, રાઈટ. આની અંદર તો નહીં કરેલું, આની અંદર કરેલું છે, એટલે કે ભલે થોડીક વાર લાગે બેટા, આપણે સજાવટ કરી દઈએ એકદમ કમ્પ્લીટ. અને આ તમારા દિમાગમાં બી હોવું જોઈએ કે આ બાહુબલીની અંદર છેલ્લે એકમ લખવા માટે આપણે બેક ગયેલા હતા. આની અંદર બી જોઈ લઈએ, અહીંયા એકમ, એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં ફિટ થઈ જવી જોઈએ કે જ્યારે તમે અંતરસૂત્ર ગણો છો ત્યારે છેલ્લે એકમ વર્ડ તમે લખો છો. શું લખો છો બેટા, એકમ, રાઈટ. નહીતર કેવું કે જો ધારે ટીચર તો ઉડાડી શકે, ઉડાડશે નહીં, ભરોસો રાખજો, રાઈટ. પણ ટીચર છે, અહીંયા તો લખેલું જ છે, રાઈટ. આમાં તો જરૂર જ નહોતી, આમાંય જરૂર નહોતી, અહીંયા જરૂર છે ભાઈ. એટલે કે આ એકમ આ રિપીટ ક્વેશ્ચન હતું, જો યાદ આવે તો એમાંને કેવું કે તમને દિમાગમાં બી ફિટ થઈ જાય કે કયા પ્રકારના ક્વેશ્ચન છે,
રાઈટ. અહીંયા જરૂર નથી, અહીંયા જરૂર છે ખરી. આમ તો વર્ક કર્યો છે ને, ચલો ને એકમ લખી દઈએ, છેલ્લે તો આંતરસૂત્ર જ છે, રાઈટ. એકમ ક્લિયર, જોડે જોડે. અહીંયા જરૂર નથી, છેલ્લે સુધી જોવાનો આ ફાયદો થાય. થઈ ગયા. ઓકે. હવે ડાયરેક્ટલી આપણે અહીંથી જ આવી જઈએ ને સર. આપણે ગણી રહ્યા હતા, કયા ક્વેશ્ચન પર પહોંચેલા હતા ભાઈ? આ બધું થઈ ગયું હતું ને, અહીંયા કેમ ગણી રહ્યા હતા, રાઈટ? આ થઈ ગયેલું ને, ઓકે. તો 9√2 એકમ. આ ક્યારે? જો r તમે -4 6 લઈને ચાલો છો. જો r તમે 4 6 લઈને ચાલો, 4 6 હોય તો અંતરસૂત્ર પરથી આની અંદર બી તમને QR ગણવાનું પૂછ્યું છે, તો QR તો Q તમારી પાસે છે 0 1, તો 4 - 0 નો વર્ગ વત્તા 6 - 1 નો વર્ગ, તો 4 - 0 એટલે કેટલા? 16. 6 - 1 એટલે કેટલા? 5 નો વર્ગ, તો 25. તો 25 ને 16 √41 એકમ. ઓલામાં √41 જ આવેલું હતું, √41 એકમ. ઓકે. અને PR તો આ 4,6 છે અને P 5,-3 છે, તો 4 - 5 નો વર્ગ વત્તા 6 - 3 નો વર્ગ, બોલો 4 - 5 નો વર્ગ એટલે કે 1, 6 - 3 9 નો વર્ગ એટલે કે 81, એટલે કે √82 એકમ, રાઈટ. તો મતલબ આવી કંઈક રજૂઆત થઈ શકે છે. તમને અંતરસૂત્ર તો 100% આવડે જ છે, મતલબ કે કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી, રાઈટ. ચલો હવે આગળ જોઈએ. બિંદુઓ 4 - 1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ. ત્રિભાગ બિંદુઓના યામ ઓલવેઝ બોર્ડ માટે બેટા ઇમ્પોર્ટન્ટ છે. કરવાનું શું હોય છે? તો ત્રિભાગ. સંધિ છોડો સાહેબ તમને ગુજરાતી શીખવાડે છે. મતલબ કે બે બિંદુઓ વચ્ચે જે કંઈ અંતર હોય ને એને 3 સરખા ભાગમાં વિભાજિત કરવું. હવે જો બેટા તમારે 3 ભાગ કરવા હોય ને તો 2 બિંદુઓ મેળવવા પડે, 4 ભાગ કરવા હોય તો 3 બિંદુ મેળવવા પડે, 10 ભાગ કરવા હોય તો 9 બિંદુ મેળવવા પડે. મતલબ જેટલા ભાગ કરવા હોય એનાથી એક ઓછું બિંદુ તમારે મેળવવાનું હોય. હવે ફીલ કરજો, આ તમારા 2 બિંદુઓ છે, ત્રિભાગ બિંદુ એટલે કે આ બંને છે. તો પહેલું બિંદુ આખા રેખાખંડનું આ તરફથી 1:2 ગુણોત્તરનું વિભાજન કરશે. એટલે એવું કરીને તમે આ બિંદુના યામ મેળવી લો. હવે જે બીજું બિંદુ છે આનું મધ્ય બિંદુ થશે, તો મધ્ય બિંદુનો કન્સેપ્ટ લગાડીને બીજા બિંદુના યામ મેળવી લો. અને બહુ જ સ્ટાન્ડર્ડ બોર્ડ માટેનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, રાઈટ. શરૂઆત કરીએ, જોઈએ કઈ રીતના રજૂઆત કરી શકાય છે. અહીંયા તો આકૃતિ આપે છે, જો આકૃતિ ન આપે બેટા તો સૌથી પહેલા આપેલ માહિતી અનુસાર અહીંયા ધારો કે A B, ધારો કે માંગેલ ત્રિભાગ બિંદુઓ P અને Q છે. P ના યામ હું x1, y1 અને Q ના યામ હું x2, y2 ધારી શકું છું. રજૂઆત કઈ રીતના કરશું? તો માનો કે આકૃતિ મેં ડ્રો કરેલી છે, તમને એક્ઝામમાં નહીં આપે, એટલે કે તમે આપેલ માહિતી અનુસાર પછી આકૃતિ ડ્રો કરશો. આકૃતિ પરથી ધારો કે A 4, -1 તથા B -2, -3 ને જોડતા રેખાખંડ AB ના માંગેલ ત્રિભાગ બિંદુઓ અનુક્રમે P x1, y1 તથા Q x2, y2 છે, રાઈટ. આટલું પહેલા વર્ણવી દેવાનું. આવો પૂછાશે હા, મતલબ મેં કીધું જ કે ઓલરેડી ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. આટલું લખી દેવાનું. ફાવશે? હવે આકૃતિ પરથી સ્પષ્ટ છે કે બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી, હવે કેમનું સ્પષ્ટ છે જોજો, આ બિંદુ આખા રેખાખંડનું આના તરફથી આ કેટલો ભાગ થયો? 1 ભાગ. અને આ કેટલો ભાગ થયો બેટા? 2 ભાગ. દેખાય છે ને તમને? આ બાજુ 1 ભાગ, આ બાજુ 2 ભાગ. તો મતલબ કે આ બિંદુ P રેખાખંડ AB નું A તરફથી 1:2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે. શું કરે છે બેટા? અંતઃવિભાજન કરે છે. ત્રિભાગ બિંદુ એટલે આ સ્ટ્રક્ચર બેઠું, કોઈ બી આંકડાઓ બદલાશે, રજૂઆત તો આની આ જ રહેશે. તો આ ડિટ્ટો તમારે પકડી રાખવાનું. અહીંયા કોણ વિભાજન કરે છે? P. કોના તરફથી? A તરફથી. કયા ગુણોત્તરમાં? 1:2 ગુણોત્તરમાં. ક્લિયર છે? તેથી P ના યામ x1, y1 આપણે ધાર્યા હતા ને, x1, y1 આ શું થશે? તો તમને ખબર જ છે, એક સાથે એક યામ લખું છું. અહીંયા 1 છે અને અહીંયા કેટલા છે? 2. તો 1 સાથે -2 વત્તા 2 સાથે 4
ના છેદમાં 1 વત્તા 2. એ જ રીતના વાયામ લખું છું તો 1 સાથે -3 આવડી ગયું ને ભાઈ, વત્તા 2 સાથે -1 ના છેદમાં 1 વત્તા 2. અને આ ક્યાંથી આવ્યું ભાઈ? તો વિભાજન સૂત્ર પરથી. વિભાજન સૂત્ર પરથી. ક્લિયર છે? રાઈટ. તો હવે તમને આવડવું જોઈએ કે સાહેબ આ તો -2 વત્તા 8 થયા ભાગ્યા 3 થયા. એ જ રીતના સાહેબ આ -3 -2 થયા ના છેદમાં 3. મતલબ કે સાહેબ આ તો 6 ના છેદમાં 3 એટલે કે 2 થઈ ગયા અને આ -5 ના છેદમાં 3. તેથી આ p x1 y1 તમને મળી ગયેલ છે. રાઈટ. હવે તમારે q બી મેળવવાનું છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે. શું સ્પષ્ટ છે? અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે કે q x2 y2 એ, હવે સમજો આ શું છે? તો આ આંતરબીયક છે, આંતરબીયક છે એટલે કે આ શું થઈ ગયું? આનું મધ્યબિંદુ થઈ ગયું. તો q x2 y2 એ રેખાખંડ PB નું મધ્યબિંદુ છે. તેથી q ના યામ શું થશે? તો મધ્યબિંદુ ના યામ ગણતા આવડી ગયા ને તમને? અહીંયા જો p ના યામ છે તમારી પાસે, રાઈટ. p ના યામ શું છે? 2, -5/3 અને b ના યામ છે ત્યાં તમારી પાસે શું છે? -2, -3. તો 2 ઓછા 2 ભાગ્યા 2. એ જ રીતના -5/3 -5/3 -3 ભાગ્યા 2. રાઈટ. તો 2 ઓછા 2 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 0 ભાગ્યા 2. અહીંયા લસા લઈ લો તો -5 ઓછા 9 ભાગ્યા 6. રાઈટ. તો આ તો કેટલા થઈ ગયા? 0. આ કેટલા થઈ ગયા? -14 ના છેદમાં 6. રાઈટ. 2 વડે છેદ ઉડે છે એટલે કે 0 અને -7 ના છેદમાં 3. તો આ q ના યામ થઈ ગયા x2 y2. તેથી માંગેલ ત્રિભાગ બિંદુઓ, રજૂઆત મસ્ત કરવાની બેટા, માંગેલ ત્રિભાગ બિંદુઓ કયા કયા થઈ ગયા? તો 2, -5/3 તથા 0, -7/3 છે. ડન છે? ફાવશે? આવશે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. એ બી અનુક્રમે -2 અને 2 -4 હોય. એપી આપેલું છે 3/7 એબી થાય તો બિંદુ પી રેખાખંડ એબી પર આવેલો હોય તો તે બિંદુ પી ના યામ. આને પણ સાહેબ સ્ટાર કરો. ખાસ કામનો ક્વેશ્ચન છે. રાઈટ. જો તમે સ્ટાન્ડર્ડ રાખ્યું છે તો વધુ કામનો ક્વેશ્ચન છે. રજૂઆત કઈ રીતના કરી છે જોવો છો. આપેલ માહિતી અનુસાર, આપેલ માહિતી, આ ડિટ્ટો છપાવવું જોઈએ બેટા. આપેલ માહિતી અનુસાર a -2 -2 b 2 -4 માટે p જે છે તે રેખાખંડ AB પર આવેલું છે. સમજો, મતલબ કે આકૃતિ વિચારો. આ a થઈ ગયું તમારું કેટલું છે? તો -2 -2. આ b થઈ ગયું બેટા તમારું કેટલું છે? તો 2, -4. અહીંયા ક્યાંક p આવેલું હશે. હવે અહીંથી બી તમે લાવી શકો. AP ના છેદમાં AB 3 ના છેદમાં 7 છે. તો AB 7 છે, એમાં AP 3 છે, તો p અહીંયા હશે. p માની લો કે x, y લઈ લઉં છું. રાઈટ. તો આખું 7 છે. AB કેટલા? આને જો મારે મેન્ટલી લખવું હોય તો AP ના છેદમાં AB 3 ના છેદમાં 7 લખાય. તો AB 7 હોય ત્યારે AP કેટલા હોય? 3. તો આ 3 હોય, આખું 7 હોય તો આ કેટલા થાય? 4 થાય. આ 3 અને આ 4 આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ, પણ પહેલા આપણે આ સાબિત કરવું પડશે. રાઈટ. સાબિત કઈ રીતના કરીએ છીએ જોવો છો તો અહીં AP બરાબર 3/7 AB. તેથી આ છેદમાં આવી ગયો, અથવા હા ચલો આને આ છેદમાં લઈ લો તો AP ના છેદમાં આને આમ લઈ લો તો AB ના છેદમાં AP બરાબર 7 ના છેદમાં 3. ખબર પડી ને? આને આમ લઈ ગયો, આને આમ લાવ્યો. રાઈટ. વિયોગ પ્રમાણ લેતા, તેથી AB ઓછા AP ના છેદમાં AP બરાબર, તો આ બાજુ બી શું થશે બેટા? 7 ઓછા 3 ના છેદમાં 3. હવે સમજો, AB માંથી AP હટાવી દો તો શું વધે? PB. જેથી PB ના છેદમાં AP બરાબર 7 ઓછા 3 કેટલા થઈ ગયા? 4 ના છેદમાં 3. વ્યસ્ત કરી દઉં છું. તેથી AP ના છેદમાં BP ઇઝ ઇક્વલ ટુ 3 ના છેદમાં 4. આટલું પહેલા સાબિત કર્યું. હજી મેં ડાયરેક્ટલી આકૃતિમાં લખી દીધું ને 3, 4, એ તમારે પહેલા સાબિત કરવાનું. સાબિત કરવાની રીત શું? તો ચલ એક બાજુ, અચળ એક બાજુ, પછી વિયોગ પ્રમાણ લેવાનું, ઉડાડવાનું, સિમ્પ્લિફિકેશન કરવાનું, આન્સર આવી જશે. ફાવશે?
હવે અહીંયા જો સરખું શું છે પી છે, તેથી વિભાજન સૂત્ર પરથી તમે ધારો તો આકૃતિ હવે અહીંયા અલગથી તમે ડ્રો કરી શકો છો. પી ના યામ અહીંયા સરખું સરખું હોય વિભાજન કરતું હોય તો એના યામ શું થશે? તો એના યામ તમને અહીંથી દેખાઈ જશે 3 ગુણ્યા 2 3 ગુણ્યા 2 4 ગુણ્યા -2 4 ગુણ્યા -2 ના છેદમાં 3 વત્તા 4 રાઈટ. એ જ રીતના વાયામ શું થશે? તો 3 ગુણ્યા -4 વત્તા 4 ગુણ્યા -2 ના છેદમાં 3 વત્તા 4 રાઈટ. હવે અહીંયા સાદુરૂપ આપું તો 3 દુ 6 4 દુ 8 માઇનસ વાળા 3 વત્તા 4 7 3 ઓછા 4 ઓછા 12 4 ઓછા 2 ઓછા 8 ના છેદમાં 3 વત્તા 4 7. તો આ થઈ ગયું 6 ઓછા 8 એટલે -2 ના છેદમાં 7. આ થઈ ગયું બેટા -20 ના છેદમાં 7. તેથી પી ના યામ બેટા તમને મળી ગયા વિભાજન સૂત્ર પરથી -2/7 -20/7. તો આ તમને પી ના યામ પૂછ્યા તો દાખલો નાનો છે પણ રજૂઆત કઈ રીતના છે થોડુંક દિમાગમાં ફિટ કરીને જાજો, આવી શકે છે. એ -2 ટુ 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ. 4 ભાગ કરતા બિંદુ, ત્રિભાગ કરતા બિંદુના યામ તો દિમાગમાં આવી ગયા ને. એક વખત ફરીથી હું તમને ત્રિભાગ કરતા બિંદુના યામનું જે એલ્ગોરિધમ છે એ સમજાવું છું. તમને એ આપશે, બી આપશે, 3 ભાગ કરવાના છે એટલે એવા તમારે 2 બિંદુ જોઈશે રાઈટ. એક માનો કે પી છે, એક માનો કે ક્યુ છે. તો પી રેખાખંડ AB નું એ તરફથી 1/2 ગુણોત્તરમાં અંત વિભાજન કરે છે. વિભાજન સૂત્ર પરથી તમને પી ના યામ મળી જશે. આકૃતિ પરથી બિંદુ ક્યુ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુના યામ પરથી તમને ક્યુ ના યામ મળી જશે એટલે ત્રિભાગ બિંદુના યામ થઈ ગયા. 4 ભાગ બિંદુના યામ તો આસાન છે, ત્રિભાગ બિંદુ કરતા 4 ભાગ બિંદુના યામ આસાન છે. કેમ? તો અહીંયા તમને ડ્રો કરીને બતાવું. ધારો કે અહીંયા આ તમારું A -2 2 છે અને આ તમારું B 2 8 છે. હવે બેટા આના તમારે 4 સરખા ભાગ કરવાના છે. તમને ખબર છે 3 બિંદુની જરૂર પડવાની છે. 4 સરખા ભાગ કરવા હોય તો પહેલા 2 સરખા ભાગ કરી દીધા અને પાછા એના 2 સરખા ભાગ કરી દીધા. થઈ ગયા 4 સરખા ભાગ. નામકરણ કરી લઉં છું. P x1 y1, Q x2 y2, R x3 y3. એલ્ગોરિધમ શું છે? તો સૌથી પહેલા તમને Q ના યામ મળશે. Q શું છે? તો AB નું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ મેળવતા આવડે? આના યામ મળી ગયા. પછી તમને P ના યામ મળી જશે. P શું છે? આ B નું મધ્ય બિંદુ. આ તો આપેલું છે, આ તો તમે મેળવ્યું. મધ્ય બિંદુના યામ આવડે તમને, આ મળી ગયા. એ જ રીતના R શું છે? તો આ B નું મધ્ય બિંદુ. આ તો આપેલું છે, આ તો તમે મેળવી લીધું. તો મધ્ય બિંદુના યામ પરથી આ તમને મળી ગયા. માર્ક્સ મળી ગયા. ખબર પડી કઈ રીતના રજૂઆત કરવાની છે? ડન છે. તો રજૂઆત કરીએ. આકૃતિ પરથી આપેલ માહિતી અનુસાર ધારો કે આ નામ PQR ધારવા માટે લખું છું. અનુસાર ધારો કે A -2 2 તથા B 2 8 ને જોડતા રેખાખંડ AB ના 4 સમાન ભાગ કરતા બિંદુઓ અનુક્રમે 3 વખત મધ્ય બિંદુના યામ વાળો કોન્સેપ્ટ લગાડવાનો છે. અનુક્રમે P x1 y1, Q x2 y2 તથા R x3 y3 હોય તો સ્પષ્ટ છે કે Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. દેખાય છે ને આકૃતિ પરથી? તેથી Q ના યામ, Q શું હતું બેટા? x2 y2. મધ્ય બિંદુના યામ મેળવતા આવડે ને તમને? -2 + 2 x યામોનો સરવાળો નું અડધું, એ જ રીતના y યામોનો સરવાળો નું અડધું. ક્લિયર છે? તો -2 + 2 તો કેટલા થઈ ગયા? 0. 2 + 8 10 ના અડધા 5. તેથી બેટા Q ના યામ તમને મળી ગયા છે. જો પૂછાય તો હલવો ક્વેશ્ચન કેવા હશે ખાસ ગણીને આવજો રાઈટ. હવે સ્પષ્ટ છે કે P એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે. તે જ રીતે R એ રેખાખંડ QB નું મધ્ય બિંદુ છે. ક્લિયર?
મધ્યબિંદુના યામ તમને મેળવતા આવડે જ છે. તેથી P x1 y1 મધ્યબિંદુના યામ પરથી અહીંયા જો બેટા તમારી પાસે આવી ગયું છે આ 0.5 રાઈટ. હવે મધ્યબિંદુના યામ લગાડો તો -2 વત્તા 0 -2 વત્તા 0 ભાગ્યા 2. એ જ રીતના 2 વત્તા 5 ભાગ્યા 2. તો -2 ના અડધા કેટલા થઈ ગયા? -1 અને આ 7 ના અડધા. તેથી P x1 y1 ના યામ મળી ચૂક્યા છે તમને. ક્લિયર છે? તે જ રીતના R શું હતું બેટા? x3 y3 એના યામ. તો એ શું છે? આનું મધ્યબિંદુ છે તો 0 વત્તા 2 0 વત્તા 2 ભાગ્યા 2 કોમા 5 વત્તા 8 ભાગ્યા 2. તો 2 ભાગ્યા 2 એટલે કેટલા? 1 અને 13 ભાગ્યા 2. તેથી R x3 y3 ના યામ થઈ ગયા. છેલ્લે ક્લોઝિંગ લખી દેવાનું. તેથી માંગેલા 4 ભાગ કરતા બિંદુઓ અનુક્રમે પહેલા P લખવાનું એટલે -1 7/2 પછી Q લખવાનું 0.5 અને પછી R લખવાનું 1,13/2 છે. ફાવશે? ડન. ચલો મારા ખ્યાલથી લાસ્ટ છે. પરફેક્ટ સર. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપેલા છે તો તેનું ક્ષેત્રફળ શોધવાનું. બેટા સમજજો. સમબાજુ ચતુષ્કોણ આપણે લીધું. સમબાજુ ચતુષ્કોણ છે તો આ બાજુઓ કેવી હશે બેટા? સરખી હશે. A B C D રાઈટ. અહીંયા નામકરણ બી કરી દો તો આ 3 0 બાજુમાં ક્રમિક જ આપેલા છે એટલે 4 5 આ -1 4 અને આ -2 -1 રાઈટ. આપેલ માહિતી અનુસાર I1 MCQ માં પણ આવી શકે છે બેટા. આપેલ માહિતી અનુસાર આકૃતિ પરથી સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતના ગણવામાં આવે છે રાઈટ. તો તે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? તો 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. બંને વિકર્ણોની લંબાઈનો ગુણાકાર. ક્લિયર છે? મતલબ કે બેટા 1/2 ગુણ્યા એક વિકર્ણ કયો થશે? AC અને બીજો વિકર્ણ કયો થશે બેટા? તો BD રાઈટ. જ્યાં અંતરસૂત્ર પરથી હવે તમારે વિકર્ણ મેળવવું હોય તો શું ગણવું પડશે? અંતરસૂત્ર પરથી AC શું થાય છે ભાઈ? તો AC થશે, અંતરસૂત્ર લગાડું છું, 3 ઓછા 1 નો વર્ગ વત્તા 0 ઓછા 4 નો વર્ગ. તો બેટા 3 ઓછા 1 એટલે કેટલા થઈ ગયા? 4 નો વર્ગ 16. 0 ઓછા 4 ઓછા 4 નો વર્ગ 16 એટલે કે બેટા 16 બે વખત 16 નું વર્ગમૂળ 4 અને 2 નું વર્ગમૂળ √2 એકમ રાઈટ. એ જ રીતના હું AC તો થઈ ગયું, BD ગણું છું. BD અંતરસૂત્ર આવડે જ છે ને તમને? અંતરસૂત્ર BD માં લગાડું છું. 4 ઓછા 2 નો વર્ગ વત્તા 5 ઓછા 1 નો વર્ગ. ક્લિયર છે? તો 4 ઓછા 2 એટલે કે 6 નો વર્ગ 36. 5 ઓછા 1 એટલે 6 નો વર્ગ 36 એટલે કે બેટા અહીંયા બી 36 બે વખત આવી ગયા એટલે કે આ 6 √2 એકમ રાઈટ. તો આને હું અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈશ તો આ 1/2. AC આપણી પાસે આવ્યું હતું કેટલું આવ્યું હતું? 4 √2 અને BD આપણી પાસે આવ્યું હતું કેટલું આવ્યું હતું? 6 √2. તો √2 2 કેન્સલ તો 4 6 24 એકમનો વર્ગ. કારણ ક્ષેત્રફળ છે. તેથી માંગેલ ક્ષેત્રફળ 24 એકમ સ્ક્વેર થશે. તો એની સાથે તમારું જે યામ ભૂમિતિ જે પ્રકરણ હતું, પ્રકરણ નંબર 7 કે જેનું વેટેજ પણ સારું એવું હતું બેઝિકના પર્પઝથી, 11 માર્ક હતું. હા, અને જે સ્ટાન્ડર્ડ મેથ્સ છે એ લોકોને 5 માર્ક્સનું છે. તો જરૂરથી તમે આને ફરીથી રિવાઇઝ કરીને તૈયાર કરજો. જેટલી વધારે વખત આ પ્રકારના સેશન્સ જોશો એટલો તમારો કોન્ફિડન્સ વધશે અને બોર્ડના પેપરમાં આ ટાઈપનો આનો કોઈ દાખલો પૂછાશે તો તમે કોન્ફિડન્ટલી એને પ્રેઝન્ટ કરી શકશો. આનો મેઇન હેતુ જ આ છે વન શોટ પુનરાવર્તન કરાવવાનો. અહીં લખેલું જ છે કે ભરોસો રાખજો બધું જ આવડશે, પણ એની અંદર તમારે પણ થોડા પ્રયત્ન કરવા પડશે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી એને શેર કરજો, કેમ કે કોઈક ડરતો હોય, કોઈકને મેથ્સથી ડર લાગતો હોય તો આ વિડીયો શેર કરશો તો એ પણ બાહુબલી બની જશે. તો એટલા માટે જ ભાઈ તમારા હાથમાં મેં બધું પ્રોવાઈડ કરી દીધેલું છે અને દર વખતની જેમ સાહેબ ફરીથી શાયરી માં કે ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હૈ, खामोशी से मेहनत कर अभिगमों की रात है, धजिया उड़ा देंगे बस कुछ दिनों की बात है. થોડા દિવસ મહેનત કરવાની છે, પછી વેકેશન એન્જોય કરજો ને.
તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી આવજો.